હેલો, જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? હું ટીચર સાવન પ્રજાપતિ આપ સર્વનું સ્વાગત કરું છું ફિઝિક્સ વાળા પ્લેટફોર્મ પર. અહીં આપણે અભ્યાન બેચની અંદર ધોરણ 11 ના તમામ ચેપ્ટરની જોરદાર સ્ટડી કરવા માટે જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ જ અભ્યાન બેચની અંદર ફિઝિક્સ વિષયની અંદર સુરેખ પથ પર ગતિ ચેપ્ટર અંગે ઘણા બધા લેક્ચર આપણા કવર થઈ ચૂક્યા છે. આજે લેક્ચર નંબર 4 ની આપણે તૈયારીઓ જોવાના છે. અને હા, વન ગુડ ન્યૂઝ, તમે ડેફિનેટલી જો આ ચેપ્ટર વિશે થોડું જાણો છો તો તમને ખબર છે કે અચળ વેગી ગતિ એ તો આપણે લોકો આલેખમાં સમજી ચૂક્યા, પણ અચળ પ્રવેગી ગતિ વિશેની પણ બાબતો છે જે બહુ જ અગત્યની છે. માત્ર બાબતો અગત્યની નથી વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી મલ્ટિપલ એમસીક્યુ પણ બનાવી શકાય છે. અને આજની ગુડ ન્યૂઝ એ છે, ઇન ધી લેક્ચર તમ લોકોને ઘણી બધી શોર્ટ ટ્રિક્સ મળવા માટે જઈ રહી છે. અને એ શોર્ટ ટ્રિક્સ દ્વારા આશા રાખું છું કે તમે ઓછામાં ઓછા સમયની અંદર સારામાં સારા એમસીક્યુને વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરી શકશો. રાઈટ છે? તો એ જ ઉત્સાહની સાથે બનેલા રહીએ આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો. સર, આજના આ લેક્ચરની અંદર આપણે શાની ચર્ચા કરવાના છે અને કઈ કઈ ચર્ચાઓ આજ પહેલાના લેક્ચરમાં થઈ ચૂકી છે, સર એકવાર તમે દરેકને માહિતી આપે છે. સો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની સૌથી પહેલા શરૂઆતમાં આલેખની સમજૂતીઓ ચેક કરી ચૂક્યા છે. આશા રાખું છું કે તમને આના વિશે આઈડિયા હશે કે સર જ્યારે કોઈ પણ આલેખ હોય છે એ આલેખનું વર્ણન ઓલવેઝ y બાય x થાય છે. એ આલેખનું વર્ણન ઓલવેઝ y બાય x થાય છે. આ આલેખની અંદર બે ઇન્ફોર્મેશન બહુ જ અગત્યની છે. પહેલું, એમાં ધડ આવે, બીજું એમાં ઘેરાયેલું ક્ષેત્રફળ આવે. તો કોઈ પણ આલેખ માટે એ જે ધડ છે એ કોનું મૂલ્ય આપશે? તો કે ભાઈ y અક્ષ બાય x અક્ષ. આ કરવાથી જે રાશિ મળે એ રાશિનું મૂલ્ય ધડ આપે છે. અને સિમિલર સમજ કે સર આ આલેખનું ક્ષેત્રફળ અમને કઈ રાશિ આપશે? તો કે y અક્ષ અને x અક્ષ ની રાશિનો ગુણાકાર કરવાથી જે રાશિ મળે છે એ તમને ઘેરાયેલા ક્ષેત્રફળ દ્વારા મળી જશે. આ બાબત સમજી લીધા પછી સરે બહુ જોરદાર રીતે વિકલન શું છે એની તમ લોકોને બેટા એક સમજૂતી આપી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ બહુ સારો છે કે યસ સર, વિકલન અમે બહુ સારી રીતે સમજી ચૂક્યા છે. ધેટ્સ ગ્રેટ. સ્થાનાંતર, વેગ, પ્રવેગ હરેક ચીજ हमने बहुत आसानी से समझ ली है. सो बेटा समझ, स्थानांतर मीटर, वेग मीटर पर सेकंड, प्रवेग मीटर पर सेकंड स्क्वेर. તમામ રાશિઓ સદિશ છે. તમામ રાશિઓ સદિશ છે. સાથે સાથે સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ. સો એવરેજ વી માટે આપણે એવું ભણી ચૂક્યા છે કે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. અને સિમિલર એવરેજ એ સરેરાશ પ્રવેગ માટે આપણે જોઈ ચૂક્યા છે કે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. આ મુજબની માહિતીઓ તમને ખબર છે. અને સાથે સાથે આ વિકલનના પાર્ટની અંદર વિદ્યાર્થી મિત્ર તત્કાલીન વેગ અને પ્રવેગ વિશેની માહિતી પણ તમ લોકોને ખબર છે કે સર વી તાક્ષણિક વેગ, તત્કાલીન ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી dx by dt. રાઈટ, dx by dt. કોઈ અંતર બોલશે, કોઈ સ્થાન બોલશે, કોઈ સ્થાનાંતર બોલશે. ડુ નોટ વરી. x નું સમયની સાપેક્ષે વિકલન કરવાથી સર વેગ મળે છે. સિમિલર પ્રવેગ દર્શાવેલું એ વડે વિદ્યાર્થી મિત્ર અહીં એવું લખી શકીએ dv by dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મળે છે. અધરવાઇઝ આના માટે આપણે એવું પણ સમજી ચૂક્યા છે d સ્ક્વેર x by dt સ્ક્વેર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન કરવાથી પ્રવેગ મળે છે. અને આ ઓરિએન્ટેડ ઘણા બધા એમસીક્યુ આપણે જોઈ ચૂક્યા છે. ઓકે, સાથે સાથે બુક્સની અંદર એનસીઈઆરટીની અંદર આના બેસિસ ઉપર તમારા દાખલાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આના જસ્ટ પછીના લેક્ચરની અંદર આપણે જે પણ ઉદાહરણ સ્વાધ્યાયના ઇમ્પોર્ટન્ટ સમ્સ છે એને કરવા માટે જઈ રહ્યા છે. ઓકે, બટ એ શરૂ કરવા પહેલા જે બાકી રહેલા ટોપિકો છે જેની આજે ચર્ચાઓ થશે. સર આજે કયા કયા સમીકરણો છે અથવા કઈ કઈ બાબતો છે? તો વિદ્યાર્થી મિત્ર, અચળ પ્રવેગી ગતિના સમીકરણ આ આજના લેક્ચરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ બનવાનો છે. આજના લેક્ચરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને સમજ કે અહીં 3 સમીકરણ તમારા જીવનની સાથે જોડવા જશે. મારા ખ્યાલ પ્રમાણે ધોરણ 9 ની અંદર અને 10 ની અંદર પણ આની માહિતીઓ આવી ગઈ છે. v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ એટી. સર આ શું છે? d ઇઝ ઇક્વલ ટુ v નોટ ટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. અને લાસ્ટ 2ad ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર. આ 3 ઇમ્પોર્ટન્ટ જે કંઈક સમીકરણ છે કઈ રીતે આવે છે એની આ છે માહિતી આપણે લોકો આ લેક્ચરની અંદર જોઈશું. સાથે સાથે આના બેઝિસ ઉપર જે પણ કંઈક અગત્યના એમસીક્યુ છે એ પણ કરીશું. સર સ્ટોપિંગ ડિસ્ટન્સ, ગાડી તો બધાએ ચલાવી હશે ને? ગાડી ચલાવતી વખતે વિદ્યાર્થી મિત્ર સૌથી પહેલા એ આવશ્યક છે કે તમને ખબર હોય કે ગાડીમાં બ્રેક છે. अदरवाइज बिना ब्रेक को जाने अगर आपने चलाना सीख लिया, या तो आप नहीं रहोगे या तो सामने वाला इंसान नहीं रहेगा बेटा. तो समझ, स्टॉपिंग डिस्टन्स જેવું પણ છે જે આજે આપણે શીખશું. સાથે સાથે સમજ રિએક્શન ટાઈમ. આ રિએક્શન ટાઈમ એટલે શું સમજશો? હરેક ઇન્સાનનો અલગ અલગ હોય. આજે આપણે લેક્ચરની અંદર મેઝર પર કરશું કે તમારો રિએક્શન ટાઈમ કેટલો છે. અને ઘરે બેઠા બેઠા સર ચલો ગુરુત્વ પ્રવેગના આલેખો એની પણ આજે આપણે ચર્ચા કરવાના છે. રાઈટ. અને સૌથી લાસ્ટ અગત્યના એમસીક્યુ
માત્ર MCQ ની વિદ્યાર્થી મિત્રો, MCQ વિથ શોર્ટ ટ્રિક્સ. અને આ ટ્રિક્સ છે એ મગજમાં રાખજે. પહેલા વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી આપણે એને બાય ધી મેથડ કમ્પ્લીટ કરશું અને ત્યાર પછી કઈ રીતે સમય બચાવી લેવાય એના માટે થોડી વસ્તુઓ મગજની અંદર રેડી કરી દેશું. રાઈટ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમે આજના લેક્ચરને કન્ટિન્યુ કરવા માટે યસ ઉત્સાહ સાથે તૈયાર છો. સો જો ઉત્સાહ સાથે તૈયાર છો, સો આપણી જે પેટર્ન છે એ પ્રમાણે યસ સર અમે આ શોર્ટ ટ્રીક માટે ઉત્સાહ સાથે તૈયાર છે. તો આ તમારો ઉત્સાહ મને અત્યારે દેખાશે બેટા ચેટ બોક્સની અંદર. સર તમારી દરેક કોમેન્ટોને જોઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારી વેરી ફર્સ્ટ કોમેન્ટ, રાઈટ, વી આર રેડી, અધરવાઇઝ આઈ એમ રેડી બેટા, રાઈટ. અને વી આર રેડી વિથ ફાયર વિથ હાર્ટ બેટા, વોટ એવર બેટા તમારો જે ઉત્સાહ છે, જે લેક્ચર ભણવાની તમારી મજા છે એ સરને અહીંથી દેખાવી જોઈએ. ચલો આગળ વધતા ગયા. સો વેરી ફર્સ્ટ અચળ પ્રવેગી ગતિના સમીકરણ જે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે સમજવાની શરૂઆત કરીશું. ચલીએ. સો આ જે સવાલ છે વિદ્યાર્થી મિત્રો, આ સવાલ તમારા રેગ્યુલર એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે. 3 માર્કના ક્વેશ્ચનમાં, 5 માર્કના ક્વેશ્ચનમાં, ડિપેન્ડ્સ ઓન ધ ટીચર્સ. ચલો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી મિત્રો? નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતથી મેળવો. જેવો પ્રશ્ન વંચાય એટલે સૌથી પહેલા ખબર પડે સર નિયમિત પ્રવેગી ઇટ મીન્સ પ્રવેગ બદલાતો નથી. એક્ઝેક્ટ. સો આ જ નિયમિત પ્રવેગી માટે મેં એવું કહી શકું અચળ પ્રવેગી. આપણે એવું કહી શકીએ અચળ પ્રવેગી ગતિ છે. આ અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો સર આ કયા સમીકરણ છે જે સરે તમને અહીં ડિસ્પ્લે કરી દીધા છે? આ 3 સમીકરણો આપણે અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. આગળ વધીશું. સર એ તમે સમજી લીધું. ત્યાર પછી એ છે કે આની અંદર છુપાયેલી વસ્તુ છે આલેખની રીતથી. વિદ્યાર્થી મિત્રો આ સમીકરણની તારવણી 2 રીતે થઈ શકશે. પહેલું તો કે અચળ પ્રવેગી માટે આલેખ દ્વારા, અને જે બીજો એક્સ્ટ્રા હોય બેટા, જે બીજો એક્સ્ટ્રા હોય છે એ હશે કલનશાસ્ત્ર દ્વારા. બીજું હશે કલનશાસ્ત્ર દ્વારા. તો આ જે કલનશાસ્ત્ર દ્વારા છે એને આપણે પાછળથી સમજીશું, જે દિવસે આપણે સંકલન વિકલન કમ્પ્લીટલી ભણી ચૂકેલા હોઈશું. ઓકે સર અત્યારે વિકલન મગજમાં ફિટ કર્યું છે, એમાં ટેવ પાડી દઉં. થોડા સમય પછી સંકલનને એડ કરીશું જેથી બંનેની અંદર કન્ફ્યુઝન ના થાય. ઓકે ચલ તો આ રીતે પણ છે, એને આપણે ઇન ફ્યુચર જોઈશું. આજે ફોકસ કે ભાઈ સમીકરણ મેં મેળવીશ કઈ રીતે, આલેખની રીતે. તો સૌથી પહેલા સમજો બેટા કે આ થિયરીને કન્ટિન્યુ કરવા માટે આપણને આલેખની સમજૂતીની સાથે કરવાનું છે. સો અહીં આપણે જે આલેખની ચર્ચાઓ લેશું વિદ્યાર્થી મિત્રો, એ આલેખ સૌથી પહેલો અહીંયા જ લોકો ભૂલ કરી દેશે. કયો આલેખ ખબર જ નહીં, બસ દોરીને આવી જવાનું. હે ને? તો સમજ્યા વિદ્યાર્થી મિત્રો, આમાં જે આલેખ છે એ આલેખ હશે વેગ વિરુદ્ધ સમયનો. ઓકે સ્ટુડન્ટ્સ, આની અંદર જે આલેખ છે એ આપણો આલેખ બનશે વેગ વિરુદ્ધ સમયનો. સો બહુ જ શાંતિથી અહીંયા સમજવા ઉપર ધ્યાન આપીશું કે સર આ આલેખ વેગ વિરુદ્ધ સમયનો છે. ઇટ મીન્સ મને ખબર પડે કે એક એક્સ એક્સિસ હશે સર. એક્ઝેક્ટ વિદ્યાર્થી મિત્રો, એક્ઝેક્ટ. એક એક્સ એક્સિસ હશે, સાથે સાથે એક વાય એક્સિસ હશે. અહીંયા કઈ અક્ષ ઉપર શું લેવાનું એ તમ લોકોને ખ્યાલ આવવો જોઈએ. બેટા આવવો જોઈએ. છતાં સર એકવાર સમજાવે છે. ચલો ભાઈ અહીંયા જ રૂકો. તમ કાં ચાલ્યા બેટા? હા ને, તમ કાં ચાલ્યા અમને કહો, તમ કાં ચાલ્યા બેટા? ચલો તો આ જે છે વિદ્યાર્થી મિત્રો આપણા માટે એક્સ અક્ષ તૈયાર છે. ત્યાર પછી અહીંયાથી આ જે છે એ આપણા માટે વાય અક્ષ તૈયાર છે. આ જે છે એ આપણા માટે વિદ્યાર્થી મિત્રો વાય અક્ષ તૈયાર છે. આ અહીંયાથી છેકાશે ને. હવે અહીંથી આગળ વધશું. ચેક કરીએ આપણો જે આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો છે. તો સમજો ઓલવેઝ આ જે છે વાય અક્ષ ઉપર, આ જે છે એક્સ અક્ષ ઉપર. સર અમને આઈડિયા છે, તમે આગળ વધો. આ અક્ષ ઉપર આપણે વેગને દર્શાવશું અને આ અક્ષ ઉપર વિદ્યાર્થી મિત્ર આપણે સમયને રિપ્રેઝન્ટ કરીશું. અત્યારે ધારી લો કે એસઆઈ એકમ પ્રમાણે અહીં મીટર પર સેકન્ડ છે. જો કે અહીંયા કોઈ એકમોની ચર્ચા નથી, પણ ઇટ્સ ઓકે, ટેક ઇટ, થોડું રિવિઝન થઈ જશે. ઓકે તો યાર આ અક્ષ ઉપર આપણે એવું લઈ લીધું કે વેગ છે અને આ અક્ષ ઉપર આપણે એવું લીધું છે કે શું છે, સમય છે. હવે સમજ વિદ્યાર્થી મિત્ર, એવું કીધું છે કે કન્ડિશન નિયમિત પ્રવેગી અથવા અચળ પ્રવેગી. તો આના માટે આપણે આપણો આલેખ જે છે એને સર એકવાર રિવાઇઝ કરાવી દઈશું કે જે દિવસે વિદ્યાર્થી મિત્ર આલેખ વેગ વિરુદ્ધ સમયનો હતો એ આલેખ આ રીતે સુરેખા મળે. આનો મિનિંગ લાસ્ટ લેક્ચરમાં આપણે કવર કરી ચૂક્યા છે. આનો મિનિંગ કે આનો જે ધડ છે ને, આનો જે ધડ છે એ પ્રવેગ આપશે અને આ દરમિયાન જે પ્રવેગ છે એનું મૂલ્ય અચળ હોય. આ જે પ્રવેગ છે એનું મૂલ્ય કોન્સ્ટન્ટ છે. તો જો કોન્સ્ટન્ટ હોય બેટા પ્રવેગ, તો એનો આલેખ આ રીતે તમને એક સુરેખા મળશે. ઓકે આ રીતે એક સુરેખા મળશે, જેવું આપણે થોડું રિવાઇઝ કરી લો, આગળ ભણી ચૂક્યા છે. તો એ જે કન્ડિશન છે એને ફૂલફિલ કરતો ગ્રાફ અત્યારે મેં અહીં તમે લોકોને પ્લોટ કરીને બતાવું છું. તો સમજીએ વિદ્યાર્થી મિત્રો કે સર એનો જે આલેખ છે, એનો જે ગ્રાફ છે એ આપણે અત્યારે અહીંથી જો ડ્રો કરીએ તો સમજો બેટા, બહુ શાંતિથી સમજો.
મેં અત્યારે એને જો આ રીતે ઉગમ બિંદુમાંથી ડ્રો કરીને બનાવને તો રાઈટ જ છે, કંઈ રોંગ નથી. પણ સમજ બેટા કે યાર અહીંયા આ ટચ કરે ને ઉગમ બિંદુ પર, ઇટ મીન્સ કે એનો પ્રારંભનો વેગ 0 હશે. ઇટ મીન્સ કે પ્રારંભનો વેગ 0 હશે. એવરી ટાઈમ કોઈક વસ્તુની ચર્ચાઓ માટે પ્રારંભનો વેગ 0 જ હશે એવું કંઈ નક્કી નથી. સો થઈ શકે ને કે કોઈ ચર્ચામાં પ્રારંભનો વેગ પણ હશે. તો એને ધ્યાનમાં રાખીને અત્યારે આપણે જે આલેખ બનાવીએ છીએ કેવી રીતે બનાવીએ છીએ તો બેટા સમજે, આપણે જે આલેખ બનાવીએ છીએ ઓકે, એ આલેખ માટે આ જે છે એ કન્ડિશન થોડી અલગ રીતે લઈ લે બેટા. આ જે કન્ડિશન છે એને આપણે પ્રારંભનો વેગ જ આપતા છે, એને 0 ના લેતા થોડો અલગ વેગ પ્રારંભમાં આપી દેશું. અને માન કે આ મારા માટે આલેખ છે વિદ્યાર્થી મિત્રો, માન આ મારા માટે આલેખ છે. જે આલેખ આ મુજબ છે, મને એવું કહે છે આમાં કંઈક પ્રવેગ છે જે અચળ છે. સો સૌથી પહેલું ભૂલો ના થવી જોઈએ કે ભાઈ મારે આ કેસીસ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ લેવાનો છે અને આ મુજબ એક સુરેખા હશે રાઈટ, જે ઇન્ડિકેટ કરે છે કે પ્રવેગ અત્યારે છે એ અચળ છે, જે ઇન્ડિકેટ કરે છે કે પ્રવેગ જે છે એ અચળ છે. ચલીએ હવે અહીંયા થોડા જે નામકરણો કરવાના છે એ વિદ્યાર્થી મિત્ર આપણે કરતા ગયા. તો સૌથી પહેલું સમજ કે અહીંયા આ જે છે પ્રારંભ છે તો 0 હશે. પ્રારંભના સમય t માટે 0 પર કંઈક વેગ છે વિદ્યાર્થી મિત્રો, આ એના પ્રારંભના વેગને ઇન્ડિકેટ કરે. ધારો કે પ્રારંભનો વેગ કેટલો છે v છે, ધારો કે પ્રારંભનો વેગ કેટલો છે v છે. અને સાથે સાથે સમજો કે ભાઈ એના માટે અંતિમમાં પણ કોઈક વેલ્યુ હશે ને, તો સમજ આના માટે અંતિમમાં આ મુજબ અહીં કોઈક કિંમત છે, કેટલી છે આઈ ડોન્ટ નો. અને એ રીતે જ અહીં અંતિમમાં વિદ્યાર્થી મિત્ર, ચલો તમે અહીંયા જ રહો બેટા, અને એ રીતે વિદ્યાર્થી મિત્ર અંતિમમાં મેં એવું કહી શકીશ કે અહીંયા કંઈક સમય પણ હશે. એ સમય કેટલો છે તો એના પણ આપણે સમજતા ગયા. તો સમજ કે અંતિમમાં અહીં કંઈક વેગ v છે અને અંતિમમાં જે કંઈક સમય છે એ t છે ઓકે. આની સાથે સાથે બીજી પણ વાત કરીએ તો આ લાઈનને જો આ મુજબ અહીં ખેંચવામાં આવશે તો સાથે સાથે કઈ કિંમતો નીકળીને આવશે એને સમજવા પ્રયત્ન કરજો કે સર આટલી જે વેલ્યુ છે ને એ તો v0 છે. તમે સમજી લીધું કે આટલી જે કિંમત છે એ v0 બેટા, અને કોઈ v0 બોલે ટેન્શન ના લેવાનું રાઈટ, પણ બોલવા માટે v0 છે. શું છે v0, કોઈ v0 બોલી દે છે ઇટ્સ ઓકે, પુરવણીમાં લખવાનું છે. અને ત્યાર પછી આ ઉપર v છે અને આ v0 છે તો ખબર પડે સર આ ડિફરન્સ જે છે ને એ અમને ખબર પડે કે આટલો જે પોર્શન છે એ શું હશે. તો આટલો પોર્શન સમજ બેટા આખું છે v, એમાંથી v0 કાઢી નાખ્યો, તે જે બચ્યું હશે એ v માઇનસ v0. બહુ સરળ વસ્તુ છે. આશા રાખું છું કે તમે આટલી વસ્તુને અહીં સુધી સમજી ચૂકેલા હશો. સર આશા રાખે છે કે સરે જે ડ્રો કરીને ગ્રાફ બતાવ્યો છે એનો મિનિંગ તમે સમજ્યા કે સમય જ્યારે 0 છે, પ્રારંભમાં વેગ છે v0, એ પ્રારંભિક વેગ થઈ ગયો. t સમય સુધી ગતિ થાય, વેગ ધીમે ધીમે વધે છે એટલે પ્રવેગ અચળ છે. તો વેગ કન્ટિન્યુઅસલી વધીને કોઈ t સમય થાય છે જ્યારે વેગ v થઈ ચૂકેલો છે. સો મેં કહી શકું કે અહીં વેલ્યુ v0 છે, આ વેલ્યુ કેટલી છે ટોટલ v માંથી આટલી વેલ્યુ કાઢી નાખી, જવાબ આવે મારો v માઇનસ v0, જવાબ આવે v માઇનસ v0. આ એ વસ્તુ છે જેની તમને અહીં આગળ સાબિતી આપતી વખતે વિદ્યાર્થી મિત્ર જરૂર પડશે. ચલો આટલી વસ્તુ તમારા દિમાગમાં પ્રોપર ફિટ થઈ ગઈ છે સર એવું ધારી લે છે. જો કે ધારવા કરતા બેટર છે કે યાર તમ લોકોને એ ખરેખર સમજાઈ ગયેલું હોય. ઓકે ચલીએ. સો હવે અહીંથી આપણે આગળ વધીશું સ્ટુડન્ટ્સ. અહીંયાથી જો તમે ખરેખર પુરવણીમાં લખો છો તો નીચે થોડી બાબતો દર્શાવી દેવી. સર કેવી બાબતો? લાઈક v0 પ્રારંભિક વેગ, v અંતિમનો વેગ, t સમય છે, d એટલે કપાયેલું અંતર છે, બરાબર છે ઓકે. સો એ કોમન વસ્તુ છે. હવે આપણે અહીંયાથી 3 સમીકરણો બેટા લાવવાના છે જેને એવું કહેવાશે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. એને 1 બાય 1 આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુને સમજીને કરતા જશો. સૌથી પહેલું જે મારે સમીકરણ લાવવું છે એ સૌથી પહેલા સમીકરણને લાવવા માટે હું શરૂઆત કરું છું નંબર 1 દ્વારા. બેટા સમજો, બહુ શાંતિથી સમજો. સર શરૂઆત કરે છે નંબર 1 દ્વારા. પહેલું સમીકરણ લાવવા માટે આપણે અહીંથી શરૂઆત આપીશું સરેરાશ પ્રવેગ દ્વારા. મગજમાં ફિટ કરી દેજે, સરે શરૂઆત કરી સરેરાશ પ્રવેગ દ્વારા ઓકે. સો નંબર 1 મેં લખું છું સરેરાશ પ્રવેગ. સમજો વિદ્યાર્થી મિત્ર, સરેરાશ પ્રવેગ. આ સરેરાશ જે પ્રવેગ છે એને આપણે ઇન્ડિકેટ કરતા છે એવરેજ એ. અને સરેરાશ પ્રવેગ માટે તમને એવું ખબર છે કે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t આવે. કોઈ વ્યક્તિ આ જ વસ્તુનો ઉલ્લેખ જો તમને એમ કે ધડ છે તો પણ એમાં ખોટું નથી વિદ્યાર્થી મિત્ર. કેમ? કારણ કે આપણને ખબર છે જે દિવસે આલેખ વેગ વિરુદ્ધ સમયનો હોય, હોય એના માટે ધડ શું હોય? પ્રવેગ હોય. શું હોય? પ્રવેગ હોય. આશા રાખું છું કે તમે મને સમજી રહેલા હશો વિદ્યાર્થી મિત્ર. હવે અહીંથી એ સમજ બેટા પ્રવેગ અચળ છે તો જ્યારે કોઈ વસ્તુ અચળ છે તો એનું સરેરાશ એ પોતે જ છે. સર કઈ રીતે? માન એવરેજ 5. સર હવે આમાં 5 નો એવરેજ કેવી રીતે લેવું? 5 પોતે અચળ છે તો 5 એ પોતે જ બેટા એનો સરેરાશ પણ છે ઓકે. સિમિલર વે સમજ. અહીંયા આપણા આ કેસની અંદર પ્રવેગ કેવો છે? અચળ છે. તો પ્રવેગ અચળ છે ને એટલે એનો સરેરાશ પણ એ પોતે જ છે. સો a ઇઝ ઇક્વલ ટુ
ડેલ્ટા વી, વેગમાં થયેલો ફેરફાર અંતિમમાં છે બેટા વી અને પ્રારંભમાં છે વી નોટ. તો વેગનો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક, વેગનો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક. અને એ રીતે જ સમયનો ફેરફાર અંતિમમાં સમય ટી છે અને પ્રારંભમાં સમય 0 છે, અંતિમમાં સમય ટી છે અને પ્રારંભમાં સમય 0 છે. આશા રાખે છે સર કે તમે સમજી રહેલા છો. સો અહીંથી મેં એવું કહી શકું કે વી માઇનસ વી નોટ ભાગ્યા અહીં ટી બચ્યો, કે જેથી બહુ સરળતાથી હવે આ એ ઉપર જતું રહેશે, આ એ ઉપર જતું રહેશે અને તમે કહી શકો એટી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી નોટ. અને જો આ વી નોટને પણ આ બાજુ મોકલી આપીએ તો એક પરિણામ તૈયાર થયું, વી ઇઝ ઇક્વલ ટુ વી નોટ, જે સામે જવાથી પ્લસ બની ગયો, પ્લસ એટી. અને આ જે તમે જોઈ રહ્યા છો વાલા વિદ્યાર્થી મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો એ તૈયાર થઈ ગયું આપણા માટે ગતિનું પ્રથમ સમીકરણ. આ તૈયાર થઈ ગયું આપણા માટે ગતિનું પ્રથમ સમીકરણ. અને તમ લોકોને આગળ સમજવામાં સરળતા રહે એ માટે સર આ જે સમીકરણ દેખાય છે એને એક નામ આપી દે છે, માની લેવું કે સર આને કહી દે છે સમીકરણ એક્સ. અને આ આપણા માટે આવી ગયું ગતિનું પ્રથમ સમીકરણ. ઓકે ઓકે ચાલો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમારા માટે સમજવું એ ખરેખર ઇઝી રહ્યું હશે એવું સર માને છે. ઓકે, એવું સર માને છે. ચલો, તો આપણા માટે પહેલી બાબત કમ્પ્લીટલી અહીં સુધી સમજાઈ ચૂકી છે. એ મુજબ સર પોતે ફીલ કરીને અહીંથી આગળ વધશે બેટા. ચલીએ. ઓકે, હવે અહીંથી આપણે આગળ વધશું. સર હવે બીજું સમીકરણ લાવવાના છે. બીજું જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્ર એ અંતર વિશે છે. બીજું જે સમીકરણ છે અંતર વિશે છે. સર સાઈડ ઉપર બતાવી રાખે છે, અંતર ડી લખો અથવા એક્સ લખો, કોઈ ઇશ્યુ નથી. v0t પ્લસ 1/2 at સ્ક્વેર આ મુજબનું બીજું સમીકરણ છે, પણ આપણે લાવવાનું છે કે એકચ્યુઅલમાં બને કેવી રીતે. તો સર એ જ સમજાવે છે કે જેવી રીતે ધડ પરથી પ્રવેગ મળેલો વિદ્યાર્થી મિત્ર, એ રીતે જો આલેખ વેગ વિરુદ્ધ સમયનો હોય, જો આલેખ વેગ વિરુદ્ધ સમયનો હોય તેનું ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને અંતર આપે છે. સો તે આપણને જે નોલેજ છે એ મુજબ સર કહે છે કે નંબર 2, હને નંબર 2 આલેખનો ઘેરાયેલું ક્ષેત્રફળ શું આપે છે વિદ્યાર્થી મિત્ર? ઘેરાયેલું ક્ષેત્રફળ અંતરનું મૂલ્ય આપે છે, અંતરનું મૂલ્ય આપે છે. તો એની રીતે હું શરૂઆત કરું છું કે અહીં ઘેરાયેલું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્ર સમજો, આપણે લખવાના ઘેરાયેલું ક્ષેત્રફળ. સો એકચ્યુઅલમાં કેટલું ક્ષેત્રફળ અહીં ઘેરાઈ ચૂક્યું છે તો સર એ તમ લોકોને પ્રોપર સમજાવે છે. ચેક કર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમે આ જોઈ રહેલા છો જે એકચ્યુઅલમાં એક ત્રિકોણાકાર પાર્ટ છે. તો જો એ ત્રિકોણ કાટકોણ છે, તમને ખબર છે સર 1/2 પાયો ગુણ્યા વેધ. અને એ રીતે જ જો બીજા ઘેરાયેલા ક્ષેત્રફળની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો બીજો જે પાર્ટ તમે આ જોઈ રહેલા છો એ છે પોતે એક લંબચોરસ, એ પોતે છે એક લંબચોરસ. અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો બહુ શાંતિથી સમજજો વિદ્યાર્થી મિત્રો. સર જે આઈડિયા આપે છે એ બહુ શાંતિથી સમજજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે ક્ષેત્રફળ બે છે, પહેલું અને બીજું. કોઈ લાંબી મગજમારીના મેં એબીસીડીમાં નથી જતો, નહીં જતો. મને વિદ્યાર્થી મિત્ર ખબર પડે કે એક મારા લંબચોરસનું ક્ષેત્રફળ છે, રાઈટ સર, નામ તમે પોતાના મુજબ આપી શકો છો. અને એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે, અને નામ પોતાના મુજબ આપી શકો છો. ABCD XYZ PQRS કંઈ પણ જે મન થાય નામ આપી દો. પણ સર અહીંયાથી ફંડામેન્ટલી આગળ વધે છે, જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ મને અંતર આપશે. સો એ ડી હશે. જે ચોરસ છે એ ચોરસ અથવા લંબચોરસ બેટા જે સમજો છો એનું ક્ષેત્રફળ સમજ. તો આના માટે સર કહી શકે કે માન કે આ નીચેનો ભાગ એ લંબાઈ છે જે ટી જેટલો છે, અને આ તેની પહોળાઈ જે v0 જેટલી છે. સો લંબાઈ ગુણ્યા પહોળાઈ. સો સર અહીં અમારા ચોરસ અથવા લંબચોરસ માટે લંબાઈ પહોળાઈ, સો એ થઈ ગયું v0 અને t. લંબાઈ પહોળાઈ. ઓકે, જે લઈ બધું સેમ જ છે. લંબાઈ પહોળાઈ v0 t થઈ ગયો પ્લસ બહુ શાંતિથી સમજો ત્રિકોણનો મિનિંગ છે 1/2 પાયો. તો બેટા ચેક કર, અને પાયો કહેવાય. અને શું કહેવાય? પાયો. સર લખી દે નહીં, ચલ બેટા, આને કહેવાય પાયો. અને આ જે છે ને, અને આ જે છે ને એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આને કહેવાય વેધ. સર લખી દીધું એટલે તમને જિંદગીમાં ગુચાળો ના થાય. પાયો કેટલો? ટી. વેધ કેટલો? v - v0. પાયો કેટલો? ટી. વેધ કેટલો? v - v0. તો સર મારો પાયો જે છે ને, આ પાયો જે છે એ ટી છે, અને જે વેધ મારો છે ને સર, આ જે દેખાય છે ને વેધ, એ છે v - v0. એ છે v - v0 અથવા v0, જે પણ બોલશો એ ટેન્શન ના લો. હવે અહીંથી આપણે આગળ વધીએ. તો તેથી હવે અહીંયાથી મારું ફાઇનલ સમીકરણ ડી બરાબર, બહુ શાંતિથી સમજો, ડી બરાબર v0t v0t પ્લસ 1/2
બહુ શાંતિથી સમજો. સર જે આઈડિયા આપે છે, સમીકરણ એક્સ જો, સમીકરણ એક્સ જો, વી માઇનસ વી નોટ નો મિનિંગ એટી છે બેટા. આ વી માઇનસ વી નોટ નો મિનિંગ શું છે? એટી છે. ક્યાંથી? સમીકરણ એક્સ પરથી. ક્યાંથી? સમીકરણ એક્સ પરથી ખબર પડે કે વી માઇનસ વી નોટ નો મિનિંગ શું છે? એટી છે. તો સર એ એક વાર અને ટી બે વાર, એ એક વાર અને ટી બે વાર. સો અહીંથી મને એવું ખબર પડે, અહીંથી મને એવું ખબર પડે કે 1/2 એ એક વાર અને આ ટી અને આ ટી બે વાર. સો ફાઇનલી અહીં એક સમીકરણ તૈયાર થઈ ગયું. ફાઇનલી અહીં એક સમીકરણ તૈયાર થઈ ગયું. ડી બરાબર v0 t પ્લસ 1/2 એટી સ્ક્વેર. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો, અને આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું તૈયાર થઈ ગયું સમીકરણ નંબર 2. અને આ રીતે બે સમીકરણો કેવી રીતે મેળવાય એ અંગેની માહિતી આપણે કમ્પ્લીટલી વિદ્યાર્થી મિત્રો ભણી લીધી. ओके सर आप क्या बना रहे हो? सर बस તમને ભણાવી રહ્યા છે. સર બસ તમને ભણાવી રહ્યા છે યાર. ચલો તો આશા રાખું છું કે આ બીજું સમીકરણ પણ તમે આરામથી સમજી લીધું હશે. સર આશા રાખે છે કે આ બીજા સમીકરણને પણ તમે આરામથી સમજી લીધું હશે. ચલો બેટા ઓકે ચલિए કેટલા સમીકરણ આવી ગયા? બે સમીકરણ આવી ગયા. આગળ લાસ્ટ છેલ્લું સમીકરણ. સર છેલ્લું સમીકરણ કેવી રીતે લાવશો? છેલ્લું સમીકરણ સર પહેલા ખાલી આઈડિયા આપી દે છે કેવું લાવવાનું છે. 2AD is equal to v square minus v naught square. આ મુજબનું એક છેલ્લું સમીકરણ છે. આ દરેક સમીકરણ એક મિનિંગ છે જે એટ ધી એન્ડ સર સમજાવે છે, જે એટ ધી એન્ડ સર સમજાવે છે. પણ સમજો આ છેલ્લું સમીકરણ લાવવાની હવે આપણે એક શરૂઆત કરીએ. છેલ્લા સમીકરણ માટે દરેક વ્યક્તિ મગજમાં ફિટ કરી દે. પહેલો ભાગ સરેરાશ પ્રવેગ ઢાળ દ્વારા, બીજો ભાગ ઘેરાયેલા ક્ષેત્રફળ દ્વારા અંતર મળી જાય. હવે ત્રીજા પાર્ટ માટે સમજ. નંબર 3 જે સમીકરણ છે એ ત્રીજા સમીકરણને લાવવા માટે શરૂઆત કરશું વિદ્યાર્થી મિત્રો એવરેજ વી એટલે કે સરેરાશ વેગથી. તો સર સરેરાશ વેગનો મિનિંગ તેવો થાય કે કપાયેલા અંતરના છેદમાં સમય. એક્ઝેક્ટ વિદ્યાર્થી મિત્ર, સરેરાશ વેગનો મિનિંગ થાય કપાયેલા અંતરના છેદમાં શું હશે? સમય. બસ અહીંથી સમજો. વેગ, સરેરાશ વેગ, વેગ અલગ અલગ છે, પ્રવેગ સરખો હતો, પ્રવેગ સરખો હતો, વેગ અલગ અલગ છે. ચેક કર મારા વાલા વિદ્યાર્થી. પ્રારંભમાં વેગ v નોટ, અંતિમમાં વેગ v. તો સરેરાશ શોધતા આવડે. સર અંતિમમાં v છે અને પ્રારંભમાં v નોટ છે, બેનો સરેરાશ એટલે ભાગ્યા 2 થાય. એક્ઝેક્ટ. અંતર કેટલું કપાયું છે? અમે કપાયેલા અંતરને d કીધું અને એ માટે લાગેલો સમય વિદ્યાર્થી મિત્ર t છે. લાગેલો સમય કેટલો છે? t છે. ચલો સર અહીંથી આગળ વધે છે કે જો અહીંથી હવે એવું કરવામાં આવે કે સર આ શું છે તો કે v પ્લસ v નોટ ભાગ્યા 2 છે ઇઝ ઇક્વલ ટુ ચલ બેટા ઇઝ ઇક્વલ ટુ ના લઈએ, આપણે એક કામ કરીએ, આ ટી નીચેથી ઉપર મોકલી આપીએ. તો આ થઈ ગયું ટી અને ઇઝ ઇક્વલ ટુ, અને હવે ઇઝ ઇક્વલ ટુ સામે બચ્યું છે ડી. સામે બચ્યું છે ડી. વન્સ અગેન બહુ શાંતિથી સમજો. ફરી પાછા આવી જાઓ સમીકરણ એક્સ ઉપર. આ સમીકરણ એક્સ માં ચેક કરો. આ ટી માટે એ ક્યાં ગયો? નીચે. ટી માટે એ ક્યાં જતો રહી? નીચે. સો વિદ્યાર્થી મિત્રો સમજો, સમીકરણ એક્સ પરથી. ક્યાંથી બેટા? સમીકરણ એક્સ પરથી મને એવું ખબર પડે કે આ ટી નું મૂલ્ય, બધા સમજો, મને સમીકરણ એક્સ પરથી ખબર પડે કે ટી નું મૂલ્ય અહીંથી જો મેં લખું ને તો એ v માઇનસ v0 ભાગ્યા એ હશે. આ સ્ટેપ અહીં બેઠું જ છે કે v પ્લસ v0 ભાગ્યા 2 છે અને અહીં કોણ છે? અંતર d છે જે આપણી રાહ જોઈ છે. સો એટ ધી એન્ડ તમે જોઈ શકો કે આ 2a ઉપર જશે ને આ બે બ્રેકેટ અહીં રહી જવાના છે. તો અહીંથી બેટા જો આગળ વધીએ તો ખબર પડશે કે બે બ્રેકેટ v પ્લસ v0 અહીં છે અને v માઇનસ v0 અહીં છે. આ 2a ઉપર જતા રહ્યા. સો અહીંયા થશે બેટા 2a અને સાથે d. ફાઇનલી a પ્લસ b અને a માઇનસ b એટલે તમે કહી શકો કે 2ad બરાબર a પ્લસ b a માઇનસ b. આન્સર આવ્યા પહેલાનો વર્ગ અને બીજાનો પણ વર્ગ. વાલા વિદ્યાર્થી મિત્રો આવી રીતે કરવાથી અહીં આપણે આપણા ત્રીજા સમીકરણને પણ પ્રાપ્ત કરી લીધું. આવું કરવાથી આપણે આપણા ત્રીજા સમીકરણને પ્રાપ્ત કરી લીધું જે છે ગતિનું ત્રીજું સમીકરણ. આ કિંમત ક્યાંથી આવેલી? એક્સ પરથી. ક્યાંથી આવેલી વિદ્યાર્થી મિત્રો? એક્સ પરથી. અને બહુ જ ઇઝીલી આપણે ચેક કરો. ત્રણ સમીકરણો કેવી રીતે લાવવાને એ બનાવી દીધું. અને સાથે ભણતા બેટા રાષ્ટ્રધ્વજ પણ આપણે લહેરાઈ દીધો, કેસરી સફેદ લીલો. હા કે ના યાર? હા કે ના? ચલ યાર, આશા રાખું છું બેટા કે તમને આ ત્રણ સમીકરણ હવે બહુ સરળતાથી સમજાઈ ગયા હશે. નોટમાં કેવી રીતે લખવા, પુરવણીમાં કેવી રીતે લખવા એની પણ તમને પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે. રાઈટ છે. ઓછામાં ઓછા શબ્દમાં સારામાં સારી રીતે થિયરી લખવા આપણે પ્રયત્ન કર્યો છે. જો તમે આ થિયરી કમ્પ્લીટલી સમજી ચૂક્યા છો, તો વિદ્યાર્થી મિત્ર ચેટબોક્સની અંદર સરને શું કહેશો બેટા? તો ચેટબોક્સની અંદર જો તમે કમ્પ્લીટલી થિયરી સમજ્યા છો તો સરને બીજું કંઈ જ નહીં જોઈએ બેટા. એક નાનો તિરંગો ત્યાં દર્શાવી શકો છો. સર ઓરેન્જ. કેવું બેટા?
ઓરેન્જ. ચલો, એક ઓરેન્જ, પછી તો કે સર एक व्हाइट, और सर एक कौन सा ग्रीन. ये देश है, ये देश है बेटा जो सबसे बड़ी इंस्पायरिंग थिंग्स है हमारे लिए. चलो बेटा, કંઈ પણ કામ બેટા જ્યારે દેશને અનુલક્ષીને કરશે ને મજા આવશે. અને પીડબ્લ્યુ પ્લેટફોર્મ શરૂઆત જ બેટા એ છે સમજ. હરેક વિદ્યાર્થી સુધી એકદમ ક્વોલિટી એજ્યુકેશન અને એક એફોર્ડેબલ પ્રાઇસ સુધી પહોંચાડવું ને એ અભિયાન છે બેટા પીડબ્લ્યુ ફિઝિક્સવાળા પ્લેટફોર્મ. અને આપ એ જ અનુભવી રહ્યા છો. એક સારામાં સારું એજ્યુકેશન દરેક વિદ્યાર્થીના ઘર સુધી પહોંચે છે, રાઈટ. તો એ અંગેની જે ઝુંબેશ ચાલે છે આ ચેનલથી બેટા, એની અંદર તમે પણ એક પોતાનું ભાગીદારી આપી રહ્યા છો. સારી રીતે અભ્યાસ કરો, રાઈટ. સારી રીતે અભ્યાસ કરો અને ખુદના જીવનને આગળ વધારતા રહો. ચલીએ, તો આપણે આ કમ્પ્લીટલી સમજી ચૂક્યા છે. હવે અહીંથી સર તમને આ 3 સમીકરણની અંદર રહેલા એક નાના સિક્રેટને સમજાવે છે. સમજ બેટા, સિક્રેટ બહુ મોટું નથી, પણ આપણને ખબર પડ્યા કે સર v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 80 છે. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 80 છે. બીજું સમીકરણ d બરાબર v0t v0t પ્લસ 1/2 80 સ્ક્વેર છે. અને જે ત્રીજું સમીકરણ છે એ 2ad બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર છે. બરાબર છે. આ 3 સમીકરણમાં શું છે ખબર વિદ્યાર્થી મિત્રો? શું છે ખબર? આ સમીકરણમાં ચેક કરો, દરેક સમીકરણમાં અચળ પ્રવેગ, દરેક સમીકરણમાં અચળ પ્રવેગી સો દરેકની અંદર એ તો હશે જ. ચેક કરો, દરેકમાં એ તો હશે જ વિદ્યાર્થી મિત્રો. પણ એના સિવાય 3 રાશિ હશે, એક ના હશે. 3 રાશિ હશે, એક ના હશે. ચેક કર, આની અંદર કઈ 3 રાશિ છે? આની અંદર સર 3 રાશિમાં જો અમે સમજ્યા, રાઈટ છે, તો 3 રાશિમાં પહેલું v, બીજું v0, ત્રીજું સમય અને છેલ્લું અંતર. તો ચેક કર વિદ્યાર્થી મિત્રો, બહુ શાંતિથી ચેક કર કે સર આ સમીકરણ ત્યારે યુઝફુલ છે જ્યારે મારી પાસે અંતર નથી. કેમ? વેગ હશે, પ્રારંભિક વેગ હશે, મારી પાસે સમય છે, મારી પાસે અંતર નથી. તો અંતર નથી તો માર્ગોલી આ 3 દ્વારા તમને કોઈક ઇન્ફોર્મેશન મળી જશે, તો ત્યારે આ સમીકરણ વાપરવું વધારે યુઝફુલ રહેશે. દાખલાઓ કરશું ત્યારે આપણે વિચારશું. સિમિલર સમજ, આ સમીકરણની અંદર જો મેં ચર્ચા કરું તો તમને એવું ખબર પડશે સર અમારી પાસે અંતર d છે, v0 પ્રારંભનો વેગ છે, t એટલે કે સમય છે. જો તમારી પાસે કોઈ ચર્ચામાં અંતિમનો વેગ નથી, લાઈક કેવી રીતે? માન ઉપરથી તમને ફેંક્યા કહા તો કે નીચે. એક વિદ્યાર્થી મિત્રે કોમેન્ટમાં જણાવ્યું હતું સર તમે હર વાર કેમ બુર્જ ખલીફા લેવ છો, તમે ફરીને આવ્યા છો? સર ફરવું છે સર, ઇટ્સ ઓકે. તો માન કે યાર બુર્જ ખલીફા છે, આ બુર્જ ખલીફા પરથી ઉપરથી નીચે તમને નથી ફેંકતા, કોઈ વસ્તુ પડે છે, એ ધડામ દઈને નીચે પડે. શું એ કેટલા વેગથી નીચે પડ્યું ખબર છે? નહીં સર, નથી ખબર. તો એ કેસમાં તમને અંતિમનો વેગ નહીં ખબર, પણ બાકીની વસ્તુ તમે આરામથી મેઝર કરી શકો. બુર્જ ખલીફા કેટલું ઊંચું છે, અંતર ખબર હશે. ઉપરથી નીચે પડતા કેટલો સમય થયો, હાથમાં ઘડિયાળ છે, માપી લેવાનું, મોબાઈલમાં સ્ટોપ વોચ છે, ખબર પડી જાય. વી ઉપરથી છોડ્યો, પ્રેમપૂર્વક છોડ્યો, અને કહેવાય મુક્ત પતન. આજે સર સમજાવે છે, ચલ સમજ. અને એ રીતે સમજ. સૌથી લાસ્ટ 2ad મતલબ કે મારી પાસે સર અંતર છે, ઓકે. v એટલે કે મારી પાસે અંતિમનો વેગ છે, v0 એટલે કે પ્રારંભનો વેગ છે, પણ સમય નથી. તો હરેકની વિદ્યાર્થી મિત્ર અલગ અલગ પ્રકારની એક એપ્લિકેશન તૈયાર થઈ કે જો અંતર નથી તમે આના દ્વારા વિચારો મળી જશે, જો વેગ નથી અંતિમનો તમે આના દ્વારા વિચારો મળી જશે, અને જો તમારી પાસે સમય નથી તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ વિચારો, તમારો આન્સર આવી જશે. ઓકે ઓકે. આશા રાખું છું કે તમે આ દરેક વસ્તુને બહુ વ્યવસ્થિત રીતે સમજી ચૂકેલા હશો. ઓકે ઓકે. ચલિએ તો અહીંથી આપણે હવે આગળ વધીશું બાકીની જે ચર્ચાઓ છે એને ધીમે ધીમે કમ્પ્લીટ કરવા માટે. તો અહીં આપણે 3 સમીકરણો જોઈ લીધા છે જે અંગે ઘણા બધા એમસીક્યુ છે, બટ બધું સમજાવ્યા પછી સર એક સાથે એમસીક્યુ લે છે, બીકોઝ શોર્ટ ટ્રિક્સ પણ જોવાની છે. ચલિए, આના પછી એક નવા પ્રકારનું સ્ટેટમેન્ટ હોય છે બેટા. આના પછી એક નવા પ્રકારનું ये कैसे आ गया બેટા? સરનો હાથ લાગી ગયો. તો સમજ, એક નવું જે સમીકરણ છે મેં એવું કીધું છે કે એક કણ v0 જેટલા પ્રારંભિક વેગથી. સર એક કણ છે, એમસીક્યુ યાદ કરાવું છું. કોઈ પણ કણ છે તો ખરેખર કોઈ કણ જેવું અસ્તિત્વ હોતું નથી, કારણ કે કોઈ નાનામાં નાનો ભાગ બેટા મળતો નથી. પણ જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે, તમે લઈ શકો છો કે કણ છે. સરકાંગિયા આયરા બેટા, તો તમે લઈ શકો કે એ પદાર્થ કેવો છે? કણ છે. બીજું, જ્યારે બે પદાર્થો વચ્ચે અંતર બહુ જ મોટું હોય પરિમાણની સરખામણીમાં, ત્યારે લઈ શકાય કે એક કણ છે. લાઈક એક સૂર્ય છે, એક પૃથ્વી છે, નોટના પાનામાં ટપકા કરીને દોરી દીધા. કેમ? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ 1.496 × 10⁻11 મીટર, એ બહુ જ વધારે છે એ લોકોની એકચ્યુઅલ સાઇઝ કરતા. સો ઇન ધેટ કેસ તમે સૂર્ય અને પૃથ્વીને એક એક ટપકા દોરીને પૂરા કરી દો તો વાત પતી ગઈ. ચલો, કોણ શું છે સરે સમજાવી દીધું. હવે આગળ વધો. કોણ છે એ v0 જેટલા પ્રારંભિક વેગથી, સો આપી દીધું કે ભાઈ કોણ છે v0 જેટલા વેગથી ગતિ કરે છે. ચલ જવા દો. તો શું બેટા? તો સમજ, સવાલ શું છે બેટા? n મી સેકન્ડમાં કાપેલું અંતર. શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો? સૌથી અગત્યનું,
n મી સેકન્ડમાં કાપેલું અંતર. તો સર અમે અત્યારે જે ડી ભણ્યા છે, બહુ શાંતિથી સમજજો બેટા, ડી બરાબર v નોટ ટી પ્લસ 1/2 at સ્ક્વેર. સર મને સમીકરણ મોડે નથી થતા, સર મને સમીકરણ મોડે નથી થતા. હોમવર્ક બેટા, ચલો હોમવર્ક. સમીકરણ રાઈટ છે, સમીકરણ 25 વાર લખવા. કેમ બેટા? મગજમાં ફીડ કરવા. કેમ? મગજમાં ફીડ કરવા. એક એકડો પણ જિંદગીમાં અઠવાડિયો બેટા ઘૂટીને ભણેલો ને, તે દિવસે એક એકડો આવેલો. આ કઈ મજાક નથી યાર, હે ને? એમને એમ તો યાદ ના રહી જશે, એકવાર લખી દેશે યાદ રાખવા માટે, હે ને? અને યાદ રહી જાય તો સરને યાદ રાખજે યાર. ચલો તો યાર સમજ, આ જે સમીકરણ છે ને, આનો મિનિંગ શું છે ખબર વિદ્યાર્થી મિત્રો? આ જે છે ને એવું કહેવા માંગે કે યાર આ ટી સમયમાં, ટી સેકન્ડમાં નહીં બેટા, ટી સેકન્ડમાં કપાયેલું અંતર. આ શું છે? ટી સેકન્ડમાં કપાયેલું અંતર. અને એ પૂછ્યું શું? એન મી સેકન્ડમાં. સર આનો મિનિંગ સમજ ના પડી. ચલ તારી સામે જ સર અહીંયા છે, આ સરની થઈ સ્ટાર્ટિંગ પોઝિશન, આ સરની થઈ સ્ટાર્ટિંગ પોઝિશન. સર ગતિ કરે છે 1 સેકન્ડ, સર અહીંયા આવી ગયા 1 સેકન્ડમાં. ઓકે. સર ગતિ કરે છે 2 સેકન્ડ, સર 2 સેકન્ડમાં અહીંયા આવી ગયા. ઓકે. સર ગતિ કરે છે 3 સેકન્ડ, સર અહીંયા આવી ગયા. ઓકે. અને સર ગતિ કરે છે 4 સેકન્ડ, સર બસ બહાર નીકળી જશો. ચલ બેટા અહીંયા સમજ પડે છે તો સમજ. અહીંયા હું શું કેમ છું એ સમજ વિદ્યાર્થી મિત્રો. માન કે સર 1 સેકન્ડ ગતિ કરે તો અંતર કપાયું 5 મીટર. માનો કે સર વિદ્યાર્થી મિત્રો 1 સેકન્ડ ગતિ કરે છે તો જે અંતર કપાયું છે એ 5 મીટર છે, હા ને? પણ સર જો 2 સેકન્ડ ગતિ કરે તો અંતર કપાયું 15 મીટર. સર જો 3 સેકન્ડ ગતિ કરે તો અંતર કપાયેલું છે 30 મીટર. અને સર જો 4 સેકન્ડ ગતિ કરે તો અંતર કપાયેલું છે 55 મીટર. હવે બહુ શાંતિથી સમજો. 1 સેકન્ડમાં 5 મીટર, 2 સેકન્ડમાં 15 મીટર, 3 સેકન્ડમાં 30 મીટર અને 4 સેકન્ડમાં તો કે સર 50 મીટર. હા કે? આને કહેવાય પર્ટિક્યુલર સેકન્ડોમાં, ટી સેકન્ડમાં કપાયેલું અંતર. અહીંયા સવાલ સમજે, અહીંયા સવાલ છે એન મી સેકન્ડમાં. સવાલ છે એન મી. તો કાલે ઉઠીને પૂછવામાં આવે કે સાવન સર, કાલે ઉઠવા પછી પૂછવામાં આવે કે સાવન સર એમ 3ની ત્રીજી સેકન્ડમાં શું પૂછવામાં આવે? ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો વિદ્યાર્થી મિત્ર બહુ શાંતિથી સમજે. ટોટલ 15 મીટર અંતર કપાયેલું હતું કેટલા સેકન્ડમાં? 2. તો એક્ઝેક્ટ ત્રીજીમાં કેટલું કપાયું? તો કે અહીંયા સુધી 30 છે, અહીંયા સુધી 15 છે. તો સર ખબર પડે કે 30 માંથી 15 જાય તો જવાબ આવે 15. ઇટ મીન્સ સરે એક્ઝેક્ટ થર્ડ સેકન્ડની અંદર 15 મીટર અંતર કાપ્યું હશે. આ ડિફરન્સ છે. આ સમીકરણ દ્વારા તમને 3 સેકન્ડમાં કપાયેલું અંતર 30 મળશે. જ્યારે હવે જે નવું સમીકરણ બનાવવાના એ સમીકરણ દ્વારા માત્ર ત્રીજી એટલે કે માત્ર કોઈ 1 સેકન્ડ પર્ટિક્યુલર એમાં કપાયેલું અંતર કેટલું હશે ને એ મળશે. તો આશા રાખું છું કે આ બંનેનો મિનિંગ અલગ છે. ટી સેકન્ડોમાં કપાયેલું અંતર, ટી મી સેકન્ડમાં કપાયેલું અંતર, એન સેકન્ડોમાં કપાયેલું અંતર, એન મી સેકન્ડમાં કપાયેલું અંતર. તો સર અમે આ કેવી રીતે શોધશો? તો સર અત્યારે એટલે જ આ બધું સમજાવી ગયા. માન કે આ 2 સેકન્ડ નથી તો આ એન મી સેકન્ડ છે. સમજ બેટા, આ 2 સેકન્ડ નથી પણ માન આ કઈ સેકન્ડ છે? એન મી સેકન્ડ. તો હર એન પછી શું આવે? સર એન પછી એમ પી ક્યુ આર એસ. આપણે ભાઈ એબીસીડી ના શીખતા. એન પછી 5 પછી તો કે 6 એટલે કે એન પછી કઈ સેકન્ડ હોય? n+1 મી સેકન્ડ હોય. એન પછી કઈ સેકન્ડ હોય? n+1 મી. એન મતલબ કે નંબર 0 1 2 3 4 5 to ઇન્ફાઇનાઇટ, એને કહેવાય એન નંબર વિદ્યાર્થી મિત્ર. તો સમજ, એન મી સેકન્ડમાં કંઈક અંતર હશે, એના પછીની એટલે કે n+1 મી સેકન્ડમાં પણ કંઈક અંતર હશે. તો સિમ્પલ એક કામ કરો, જે રીતે 30 માંથી 15 બાદ કરી દીધું તો આન્સર આવી ગયો. તો એ રીતે તમે n+1 મી સેકન્ડમાં કપાયેલા અંતરમાંથી n મી સેકન્ડમાં કપાયેલા અંતરને બાદ કરી દો. તો જે વિદ્યાર્થી મિત્ર માંગ્યું છે ને સર એને સમજાવે છે કે ભાઈ x n મી સેકન્ડમાં કપાયેલું અંતર x હોય તો એ મને કઈ રીતે મળશે? મેં અંતર લઈશ n+1 મી સેકન્ડનું, n+1 મી સેકન્ડનું, એમાંથી મેં બાદ કરી દઈશ અંતર કયું? n મી સેકન્ડમાં કપાયેલું. સમજ બેટા, ત્રીજી સેકન્ડમાં કપાયેલા અંતર માટે મેં 2 સેકન્ડમાં કાપેલું અંતર ને 3 સેકન્ડોમાં કપાયેલા અંતરમાંથી બાદ કરી દીધું. વન્સ અગેન, 3 સેકન્ડમાં કપાયેલા અંતરમાંથી 2 સેકન્ડ અંતરને બાદ કરી દઈએ તો મળે ત્રીજી સેકન્ડમાં કપાયેલું અંતર. અંડરસ્ટુડ? હા ને? તો અહીંયા આપણે 3 કે 2 ના લખી શકીએ, લખવું પડે n. એટલે સરે કીધું કે જે આગળવાળું છે ને n+1 એના અંતરમાંથી જે પાછળ હતું ને n માં સેકન્ડ ના અંતરને બાદ કરી દઉં તો ખેલ પૂરો બેટા, યાર. સો આ થયું અન્ડરસ્ટેન્ડિંગ. હવે અહીંથી
આપણે થિયરી કન્ટિન્યુ કરશું. સો એવું જે છે બેટા n મી સેકન્ડ, સમજે, n મી સેકન્ડમાં કપાયેલું અંતર, આ મને કઈ રીતે મળશે? તો કે એ અંતર જો x હોય તો સર અમને ખબર પડ્યું કે તમે n+1 મી સેકન્ડનું જે અંતર છે, n+1 મી સેકન્ડનું જે અંતર છે એમાંથી n સેકન્ડોના અંતરને બાદ કરી દો, આરામથી આન્સર મળી જશે. હા કે ના યાર? ચાલો ઓકે, તો આશા રાખું છું કે તમે અહીંયા સુધી સમજી ચૂકેલા હશો. હવે નીચે એનું એક્સપ્લેનેશન કન્ટિન્યુ કરતા ગયા બેટા. ચલીએ, સો અહીંથી આપણે હવે કન્ટિન્યુ કરશું કે x, સર અમને અંતર વિશે સમીકરણ એવું ખબર છે કે v0, સમજો પહેલા આના માટે લખું છું, રાઈટ, v0 પ્લસ a કઈ સેકન્ડમાં? n+1 મી. સો અહીંયા t આવે ને, t સમય કયો છે? n+1 મી સેકન્ડ છે. સર પણ આ સમીકરણ ને અંતરનું સમીકરણ તો અલગ છે. ચલો બેટા, સોરી. સો અંતરનું સમીકરણ એવું છે કે v0t + 1/2 at², v0t + 1/2 at². તો આ v0 ને આ t બેટા, હા ને, આ v0 ને આ શું છે? t છે. તો v0 તો છે, પણ જે સમય છે એ n+1 છે. સો અહીંયા n+1 આવશે. ઓકે, હા કે ના? અને +1/2 તો કે +1/2. સર આ શું છે? એ એટલે કે પ્રવેગ છે. અને જે સમય છે એ t², તો એ સમય કેટલો છે? n+1 છે. સમય કેટલો છે? n+1. પણ સર સમયનો સ્ક્વેર, તો આનો શું હશે? સ્ક્વેર. તો આ જે n+1 નું અંતર છે, આ જે n+1 નું અંતર છે એમાંથી મેં બાદ કરી દઈશ કયા અંતરને? n ના અંતરને. સર એ કેવી રીતે? તો કે v0 કયો સમય? n મી સેકન્ડનો. તો અહીંયા t ના બદલે શું હશે? n. અને વિદ્યાર્થી મિત્રો +1/2 પ્રવેગ તો પ્રવેગ જ છે, અચળ પ્રવેગ છે. કઈ સેકન્ડ? તો કે n મી સેકન્ડ માટે લખું છું તો n નો શું હશે? વર્ગ. તો બસ આનો ઉકેલ કરવાથી મારો જવાબ આવી જશે. સો સર અહીંયાથી કન્ટિન્યુ કરે છે કઈ રીતે? સો ફાઇનલી ધ x², ફાઇનલી વિદ્યાર્થી મિત્રો x², સોરી ઓનલી x. તો x ઇઝ ઇક્વલ ટુ આમાં જશે. સો એવું તૈયાર થશે કે v0 n પ્લસ અંદર જશે v0. અહીંયા 1/2 છે, એ છે n+1 નો વર્ગ, n² + 2n + 1. આશા રાખું છું કે તમારે સમજી રહેલા હશો વિદ્યાર્થી મિત્રો. માઇનસ આ તૈયાર થઈ ગયું v0n પ્લસ અહીં થઈ ગયું 1/2 an². ઓકે, સો થર્ડ સ્ટેપ શું છે વિદ્યાર્થી મિત્રો? સમજતા ગયા. સો x ઇઝ ઇક્વલ ટુ ઓવરઓલ બ્રેકેટ બધા જ ઓપન કરી દઈએ. અહીંયા બચશે v0n પ્લસ v0 પ્લસ અંદર મલ્ટીપ્લાય થશે 1/2 an² પ્લસ 2 કેન્સલ આઉટ થઈ જશે, ઓનલી an બાકી રહેશે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બહુ શાંતિથી ચેક કરજે બેટા કે સર 1/2 a છે અને +1 છે, તો એકચ્યુઅલમાં એક સાથે ગુણાકાર કરવાથી આ a/2 હશે. શું હશે વિદ્યાર્થી મિત્રો? a/2 હશે. ઓકે, હા કે ના? ચલો, તો સર અમે અહીંયા સુધી સમજી ગયા. આગળ વધીશું, રાઈટ. તો સમજ બેટા, જે આગળ વધવાનું છે એના માટે શું થશે? તો કે સર માઇનસ, અહીંયા શું થશે? v0n, અને આને પણ માઇનસ લાગી જશે. શું? 1/2 an². શું માઇનસ લાગી જશે? 1/2 an². તો અહીંથી બહુ શાંતિથી, બહુ સીધી રીતે બેટા સમજ પડી જાય. ચેક કર, કોઈ પ્લસ હશે, કોઈ માઇનસ હશે. બહુ સરળતાથી ખબર પડે છે કે કોઈ કેવું હશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ હશે, અને કોઈ કેવું હશે? માઇનસ હશે. ઓકે, હા કે ના? ચલો તો સમજ યાર. ઓકે બેટા, અહીંયા જે આન્સર આવશે એમાં એક નાની તમને તકલીફ જોવા મળશે. આપણે આગળનો n+1 લીધો છે, રાઈટ. તો સર આ જ વસ્તુને આપણે ઇન લાઇન સમજ હોય તો બેટા તમે એવું સમજી શકો, આ જ વસ્તુને સર એવી રીતે પણ સમજાવી શકે. લાઈક સપોઝ એક્ઝેક્ટ બુક વાળા જે આન્સર છે સમજવાળા, કે જો મેં કદાચ n+1 અને n ના બદલે એવું લઈ લેમ કે સર મેં n સેકન્ડના અંતરમાંથી n-1 વાળાને બાદ કર્યા તો પણ સેમ જ મળે, તો બી અંતર આ જ હશે. સમજાય છે? હા કે ના? તો એ થઈ જશે n મી સેકન્ડ માટે. એ થઈ જશે કઈ સેકન્ડ માટે? n મી. અને માન કે સર એ રીતે મારે કન્ટિન્યુ કરવું હતું તો બેટા એ રીતે તારે કન્ટિન્યુ કરવું હતું તો જે જગ્યાએ n+1 લખ્યો છે બેટા એ જગ્યાએ તમે માત્ર શું લખેલું હતું? n લખેલું હતું. જે જગ્યાએ n+1 લખ્યો છે બેટા એ જગ્યાએ માત્ર તમે શું લખેલું હતું? n લખેલું હતું બેટા, રાઈટ. અને જે જગ્યાએ તમે ઓનલી n લખેલો હતો, બેટા એમાં તમે એવું લખી દેશે કે સર શું થઈ જશે? n-1. તમે એવું લખી દેશે બેટા કે અહીંયા શું થઈ જશે? n-1. અહીંયા પણ શું થઈ જશે? n-1. અને એ રીતે તમારી કેલ્ક્યુલેશન અહીંયાથી આગળ વધ્યા. સો ડુ નોટ વરી બેટા. ઓકે, કન્ટિન્યુ કરતા ગયા, સમજતા જાઓ. એ મુજબ હતા તો અહીંયા હતા n-1 અને અહીંયા હતા n-1 હોલ². તો આ પ્રમાણે તમને ઇન ધી બુક જે આન્સર આપ્યો છે એ ડેફિનેટલી મળી જશે. તો એ પ્રમાણે પણ સર કન્ટિન્યુ કરી દે, પ્રોસેસ સેમ જ રહેશે. તો x ઇઝ ઇક્વલ ટુ ચલ બેટા x ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ આપણે ચેન્જ આપી દઈએ કે એકચ્યુઅલમાં સર આને એવી રીતે ના સમજતા અને એવી રીતે સમજી લે અને એવી રીતે સમજી લે સર કે હું અહીંયા n લખી દેવા તો અહીંયા n-1 આવી જશે, અહીંયા n લખી દેવા તો અહીંયા શું આવી જશે? n-1. મિનિંગ સેમ જ થયો, પણ
પેલામાં 1 સેકન્ડ આગળ નીકળશે, આમાં 1 સેકન્ડ રહેશે. તો n માંથી મેં n-1 ને શું કરી દેવા, બાદ કરી દેવા. ચલો ઓકે, આગળ વધીએ, કન્ટિન્યુ. તો સમજો બેટા, અહીંયા આપણે એ જ રીતે જો કન્ટિન્યુ કરતા જશું તો અહીંથી ફરી પાછું તમે એવું પ્રાપ્ત કરશો. તમે અહીંથી ફરી પાછું પ્રાપ્ત કરશો બેટા કે શું, તો કે સર આ x બરાબર અમને એવું ખબર પડ્યું કે x ઇઝ ઇક્વલ ટુ, ચલીએ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ, v0n પ્લસ 1/2 શું છે, an સ્ક્વેર છે. આ બ્રેકેટ અહીંયા રાખી મૂકશો, માઇનસ અહીંયાથી આમાં અંદર જતું રહેશે તો v0n માઇનસ v0 પ્લસ સર વન્સ અગેન અહીંયા 1/2 a અને n-1 હોલ સ્ક્વેર, તો લખાશે n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1. આશા રાખે છે સર કે ભાઈ તમે આરામથી મગજમાં કેચ કરી રહ્યા છો. હવે કન્ટિન્યુ કરીએ. સો x ઇઝ ઇક્વલ ટુ v0n પ્લસ 1/2 શું છે, an સ્ક્વેર છે. 1/2 શું છે, an સ્ક્વેર છે. માઇનસ કન્ટિન્યુ v0n માઇનસ v0 પ્લસ 1/2 બધા હાથે મલ્ટીપ્લાય કરતા ગયા an સ્ક્વેર. 1/2 કેન્સલ થઈ જશે તો an, અને અહીંયા બેટા અહીંયા આવી જશે ફરી પાછું 1/2 1 સાથે ગુણાશે તો a/2. હવે અહીંથી આ માઇનસના બ્રેકેટને આપણે લીવ કરી દેશું, છોડી દેશું વિદ્યાર્થી મિત્ર. તો જો એ કરીએ તો આપણને ખબર પડશે કે હવે x ઇઝ ઇક્વલ ટુ v0n પ્લસ 1/2 an સ્ક્વેર. સર પેલી પ્રોસેસ મુજબ કરતે તો એક આગળની સેકન્ડ આવતે, સો આપણે અહીંયા પર્ટિક્યુલર n સેકન્ડ ઉપર આવી ગયા છે. ચલો તો આ મુજબ ફોલો કરજો. માઇનસ v0n માઇનસ પ્લસ v0 માઇનસ 1/2 an સ્ક્વેર માઇનસ પ્લસ an માઇનસ a/2. ચેક કરો અહીંથી કોણ સેમ છે જે નીકળી જશે. સર અહીંથી an સ્ક્વેર પ્લસ છે, an સ્ક્વેર માઇનસ 1/2 ના ફોર્મમાં. સર એ રીતે v0n પોઝિટિવ છે, v0n નેગેટિવ છે. સો આટલી વસ્તુ એલિમિનેટ થઈ ગઈ. આટલી જે વસ્તુ છે એલિમિનેટ થઈ ગઈ. સો એટ ધી એન્ડ x ઇઝ ઇક્વલ ટુ શું બચ્યું, અહીંયા બચ્યા v0 અને પેલી બાજુ બચ્યું છે પ્લસ an માઇનસ a/2. સો આ જ સમીકરણને મોડિફાઈ કરતા x ઇઝ ઇક્વલ ટુ v0 તો v0 જ રહેશે, પ્લસ આ a કોમન કાઢી લઈએ, અધરવાઇઝ a/2 કોમન કાઢી લેશું તો અહીંયા 2n મલ્ટીપ્લાય કરવું પડશે. તો જો a/2 કોમન કાઢી લેશું તો અહીંયા 2 નથી, સો આપણે અહીંયા 2n લખશું અને અહીંયા 1 a/2 આખો નીકળી ગયો છે તો માત્ર 1 બચશે. અને આ જે સમીકરણ આવ્યું છે એ તમને આન્સર આપશે n મી સેકન્ડમાં કપાયેલું અંતર. સર શું આ સમીકરણ મોડે કરવાનું? યસ વિદ્યાર્થી મિત્ર, આ સમીકરણ મોડે કરવાનું છે. બીકોઝ આના ઉપરથી MCQ સોલ્વ થશે અને ઇઝીલી સોલ્વ થશે. તો હવે અહીંયા અત્યારે અહીં બેટા સર શું સમજાવે છે સમજ. જો આપણને એવું કહી દેવામાં આવે કે n સેકન્ડોમાં, શું કહેવામાં આવે, n સેકન્ડોમાં કપાયેલું અંતર, અને એના બદલે જો એવું પૂછે કે n મી સેકન્ડ માં કપાયેલું અંતર, તો સમજો વિદ્યાર્થી મિત્રો કે અહીં આપણે સમીકરણ n સેકન્ડોમાં d બરાબર લેશું v0t પ્લસ 1/2 at સ્ક્વેર. જ્યારે n મી સેકન્ડ પર્ટિક્યુલર કોઈ સેકન્ડમાં અંતર પૂછે તેને d કેવું કોઈ વાંધો નહીં, માનો કે x કહી દેમ તો આવશે v0 પ્લસ a/2 કૌંસમાં 2n કૌંસમાં શું થશે વિદ્યાર્થી મિત્રો, 2n માઇનસ 1. આ થઈ ગયું n એટલે કે n મી સેકન્ડ. કઈ સેકન્ડ? n મી સેકન્ડમાં. અને એ t નો મિનિંગ n થશે, રાઈટ, n સેકન્ડોમાં. t નો મિનિંગ n થશે n સેકન્ડોમાં. ઓકે, હા કે ના વિદ્યાર્થી મિત્રો? ચલિए તો આ બંને સમીકરણો મગજમાં ફિટ રાખજો. એના ઉપરથી MCQ પણ કરવાના છે, 1 બાય 1 ધીમે ધીમે આપણે ચેક કરીશું. ચલિए શરૂઆત કરતા કે નેક્સ્ટ આના પછી શું કીધું છે, તો વિદ્યાર્થી મિત્ર આના પછી જે આપવામાં આવ્યું છે એ શું છે સર? ટોપિક છે મુક્ત પતન એટલે શું. ચલિए વિદ્યાર્થી મિત્રો, સો જે ટોપિક છે એ શું છે, મુક્ત પતન એટલે શું. સર મુક્ત પતન એટલે શું સમજ વિદ્યાર્થી મિત્રો, સીધી એકદમ નોર્મલ લેંગ્વેજમાં સમજાવું છું. બુર્જ ખલીફા ઉપર ગયા છે. મેં ઉપરથી તમને ના યાર તમને ફેંકીશ તો મજા નહીં આવશે, હે ને? તમને થઈ જશે કે આ સર કેવા છે યાર, સમજ. સર તમને ના, પણ બેટા આ પેન જ છે, આપણે ત્યાં લઈ ગયા છે. આ પેનને આપણે બુર્જ ખલીફાના ટોચ પરથી ફેંકી દઈએ છીએ પ્રેમપૂર્વક. સર કોઈને ફેંકવું એ પ્રેમ કહેવાય? તો બેટા સમજ, પ્રેમપૂર્વક એને ફેંકીએ છીએ. આને કહેવાય નફરતથી ફેંકેલું. તો કોઈ નફરતથી નથી બેટા, માત્ર પ્રેમપૂર્વક છોડી દે. અને જે નીચે જાય ને આને કહેવાય મુક્ત પતન. બહુ શાંતિથી સમજો. કોઈ વસ્તુને માત્ર પ્રેમપૂર્વક છોડી દેવામાં આવે અને એ જે નીચે ગતિ કરે, આ ગતિને કહેવાય મુક્ત પતન. સરે આ સમજાવવા માટે કહ્યું છે. હવે મારા વાલા વિદ્યાર્થી શું કરે ખબર? પુરવણીમાં પૂછાશે
અથવા તો માન કે મેડમ ક્લાસમાં પૂછશે કે હે ચાલ ઊભો થઈ જા બેટા, મારો વિદ્યાર્થી શિસ્તતાપૂર્વક ઊભા થશે. मैडम पूछसे बोलो मुक्त पतन એટલે શું? બોલશે मैडम જ્યારે किसी चीज को प्रेम पूर्वक अगर छोड़ दिया जाए तो उस चीज को मुक्त पतन कहते हैं. બોમ્બ મારશે બેટા, હા બોમ્બ મારશે મેડમ, બોમ્બ મારશે ને મેડમ બિલકુલ ખોટા નથી. તમે સમજો યાર, સર સમજાવવા માટે એક્ઝામ્પલ આપે છે. હને સર સમજાવવા માટે એક્ઝામ્પલ આપે છે કે જ્યારે તમે કોઈ વસ્તુને માત્ર છોડી દેવ છો તો એ ખાલી ગુરુત્વાકર્ષણની અસરના લીધે નીચે જાય અને કહેવાય મુક્ત પતન. સો ખાલી છોડી દેવાથી ગુરુત્વાકર્ષણના લીધે એ નીચે જાય આ ઘટનાને કહેવાય મુક્ત પતન. હને આ પ્રોપર વે છે. પણ સરે ખાલી સમજાવવા માટે કીધું કે કોઈને પ્રેમથી છોડી દેવું પદાર્થને. હવે આને કોઈ મેડમ પૂછશે, કોઈ સર પૂછશે ત્યારે હું ના બોલતા બેટા, ક્લાસમાં ટીપાઈ જાઓ અને એમ તો ભૂલતી ના બોલતા કે સાવન સરે કીધું યાર. હા ને ચાલ યાર, સર સમજાવવા માટે કહે છે. રિયાલિટીમાં એકવાર એક બચ્ચા આવું કર્યું હતું. ઇન પુરવણીમાં લખી દીધું, ઇન પુરવણી બેટા, પુરવણીમાં લખતી વખત લખી દીધું કે જ્યારે કોઈ પદાર્થને પ્રેમપૂર્વક છોડવામાં આવે ત્યારે આ ઘટનાને મુક્ત પતન કહે છે. હા ને બેટા ચાલ યાર, સાવન સરે તો માફ કરી દીધો તો બીજા કોઈ માફ ના કરશે યાર. ચલ સમજ યાર, કોઈ પદાર્થને માત્ર છોડી દેવું, છોડી દેવ એટલે ઇટ મીન્સ કે ખાલી પૃથ્વીના આકર્ષણના લીધે નીચે જશે. આ ઘટનાને કીધું છે મુક્ત પતન. ઓકે ચલિયા, તો સૌથી પહેલા વ્યાખ્યા છે મગજમાં ફીડ કરી લે. વિદ્યાર્થી મિત્ર, શું છે વ્યાખ્યા? જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ બાહ્ય બળ વિના, રાઈટ, કોઈ પણ બાહ્ય બળ વિના છોડવામાં આવે ત્યારે તે પદાર્થ નીચે તો જવાનું છે, રાઈટ, ન્યૂટનનો નિયમ તમે બધા જાણતા હશો. છોડવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ના કારણે ઉપરની નીચે બેટા, નીચે ને બોલાય અધો, ના કારણે અધો દિશામાં, કેવી દિશામાં વિદ્યાર્થી મિત્ર? અધો દિશામાં ગતિ કરે છે. અને આ જે કઈ ઘટના બની, રાઈટ, આ ઘટનાને શું કહેવામાં આવે છે? મુક્ત પતન, ફ્રી ફોલ. શું બેટા? ફ્રી ફોલ, મુક્ત પતન કહે છે. ઓકે, સો વિદ્યાર્થી મિત્ર, સપોઝ કે સરના હાથમાં એક બોલ છે, અને આ એક બોલને સર યું પકડી રાખે છે. અને પકડી રાખ્યા પછી જસ્ટ સર આને લીવ કરી દે, તો તરત જ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આને કાં લઈ જશે? નીચે. તો જ્યારે નીચે ગુરુત્વાકર્ષણના લીધે જાય વિદ્યાર્થી મિત્ર, ત્યારે જે પ્રવેગ હોય ને એ જી ગુરુત્વ પ્રવેગ અનુસાર હશે. જે પ્રવેગ છે એ પ્રવેગને આપણે કહેતા છે ગુરુત્વ પ્રવેગ. અને એ ગુરુત્વ પ્રવેગની વેલ્યુ અત્યારે તમ લોકોને એવું મગજમાં હશે કે સર જીની વેલ્યુ જે છે ને એ 9.8 પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે છે. કેમ આવે છે આ જ વેલ્યુ? અને આપણે જોઈશું ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં. તો ત્યાં સુધી મગજમાં ફિટ કરી દેવો કે ગુરુત્વ પ્રવેગ જીની વેલ્યુ 9.8 આવે છે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. પણ સાથે એ પણ ધ્યાન રાખજો કે આ વેલ્યુને સરળતા ખાતર 10 મીટર સેકન્ડ સ્ક્વેર પણ લેવામાં આવે છે. શું આ જીની વેલ્યુ દર વખતે એક સરખી છે? ના બેટા, જીની વેલ્યુ દર જગ્યાએ એક સરખી નથી. પૃથ્વીની સપાટીથી અમુક અંતરો સુધી આ વેલ્યુ વેલિડ છે. તમે હજુ ઉપર જશો તો જીની વેલ્યુ બદલાશે. એવી રીતે પૃથ્વીની સપાટીની તરત ઉપર સપાટી પર આ વેલ્યુ વેલિડ છે. જેટલું અંદર જશે એ પ્રમાણે જીની વેલ્યુ પણ ફરી પાછી અલગ જોવા મળશે. ઓકે, તો સર આવું અમે ક્યારે ભણશું? જે દિવસે ગુરુત્વાકર્ષણ ભણીશું વિદ્યાર્થી મિત્ર, તે દિવસે આપણે આ જી વિશે સંપૂર્ણ નોલેજ મેળવવાના છે. બસ ત્યાં સુધી મગજમાં ફિટ કરી દો. જી ગુરુત્વ પ્રવેગ કિંમત 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. અત્યારે સરળતા ખાતર મેં એની કિંમત 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનો છે. હર વખત આ વેલ્યુ આવશે ના, અલગ કન્ડિશનો પ્રમાણે જી અલગ હશે, જે મેં મારા ભવિષ્યમાં ભણીશ. ઓકે ચલિए, તો હવે સમજ બેટા, આ પદાર્થ ઉપર મેં કોઈ બળ નથી લગાડેલું. બાહ્ય બળ. કયું બળ? બાહ્ય બળ F = 0 છે. તો અત્યારે જે નીચે બળ લાગે છે એ માત્ર કયું બળ છે? ગુરુત્વાકર્ષી. કયું બળ છે? ગુરુત્વાકર્ષી બળ. અને એ બળના લીધે જ્યારે નીચે જાય તો પ્રવેગને કયો પ્રવેગ કહેવાય? ગુરુત્વ પ્રવેગ, જેની વેલ્યુ આવે 9.8. ઓકે, તો આ થઈ ગયું બેટા ફ્રી ફોલ, મુક્ત પતન પૂરું થયું. હવે સર, હવે આ મુક્ત પતન પૂરું થયું તો શું છે? તો વિદ્યાર્થી મિત્ર, આ મુક્ત પતન માટે આપણે મુક્ત પતન માટે અમુક વસ્તુ જોવાની છે કે આ અહીં પ્રેમપૂર્વક મારા હાથમાંથી નીચે જાય છે. તો જ્યારે અમારા હાથમાંથી પ્રેમપૂર્વક નીચે જાય તો બેટા આ પહેલા સ્થિર હશે. આ જે વસ્તુ છે મારા હાથમાં કેવી હશે? સ્થિર હશે. તો ઇટ મીન્સ કે આ પદાર્થ પ્રારંભમાં મારા હાથમાં કેવો છે? સ્થિર.
સો મુક્ત પતનની કોઈ પણ જગ્યાએ ઘટના આપેલી હોય તો ઇટ મીન્સ કે મેં એનો પ્રારંભનો વેગ કેટલો લઈશ 0. મેં એનો પ્રારંભનો વેગ કેટલો લઈશ વિદ્યાર્થી મિત્રો 0. સાથે સાથે બીજી વસ્તુ, અમુક વાર એક્સપ્લેનેશન એવી જોવા મળે કે નીચે જાય તો g માઇનસ લેવો, નીચે જાય તો g માઇનસ લેવો. પણ બેટા સમજ કે આ પ્રકારની ચર્ચા કેમ તમને આ રીતે આપવામાં આવેલી છે. બહુ શાંતિથી સમજો વિદ્યાર્થી મિત્ર, આ ચર્ચા કેમ આવી આપવામાં આવેલી છે. બીકોઝ અત્યારે અહીં એક્સિસ લઈને વાત કરવામાં આવે છે કે ભાઈ આ એક્સ અક્ષ હોય અને આ વાય અક્ષ હોય, આ એક્સ અક્ષ હોય અને આ વાય અક્ષ હોય, અને જો તમે આ પોઝિશન ઉપરથી પદાર્થને છોડો છો અને ડાયરેક્શન નીચે જઈ રહ્યો છે, તો નીચે જઈ રહ્યો છે ને એટલે એવું કીધું છે કે જી ઋણ છે, એટલે એવું કીધું છે કે જી ઋણ છે અને એ લોકોની આ કમ્પેરિઝન માટે ઉપર જી પ્લસ હશે. પણ આપણે આવું મગઅપ કરવા નથી જવાના, આપણે એને એક અલગ રીતે મગજમાં ફિટ કરવાના છે. સર મારે ક્યારે પ્રવેગ પ્લસ લેવો અને મારે ક્યારે પ્રવેગ માઇનસ લેવો, કોઈ દિશા આગળ પાછળ ઉપર નીચેથી ના ગોખશો, એ તો દરેક જગ્યાએ કન્ડિશન બદલાઈ જાય. સો ફોર ધેટ કેસ સર એક ઇમ્પોર્ટન્ટ બાબત જે મગજમાં ફિટ કરાવે છે એને અત્યારે ફિટ કરી લો વિદ્યાર્થી મિત્ર. જે ઇમ્પોર્ટન્ટ બાબત સર મગજમાં ફિટ કરાવે છે ને મગજમાં ફિટ કરી લેજો એકદમ કમ્પ્લીટલી. જો વેગ વધે વિદ્યાર્થી મિત્ર, આ કેસીસમાં તમે પ્રવેગ ધન લેશો, અને જો વેગ ઘટે છે તો આ કેસીસમાં તમારે પ્રવેગને ઋણ લેવું કે જેથી હરેક કન્ડિશનમાં તમારી કન્ડિશન ખોટી ના પડે. બરાબર, એથી મેં ગોખવાની જો કે આ બાજુ પ્રવેગ હોય તો પ્લસ, આ બાજુ હોય તો માઇનસ. એ રીતે ના યાર, એ રીતે ના થાય. મગજમાં ફિટ રાખજે કે જો વેગ વધી રહેલો છે તો પ્રવેગ પ્લસ છે અને જો વેગ ઘટી રહ્યો છે તો પ્રવેગ કેવો છે માઇનસ છે. દાખલા કરીશું, સમજ પડશે. અને જો પ્રવેગ ધન છે ને વિદ્યાર્થી મિત્રો, આ ગતિને એવું કહેવાય અચળ પ્રવેગી ગતિ, પણ જો આ પ્રવેગ ઋણ હશે તો એને કહેવાશે અચળ પ્રતિપ્રવેગી ગતિ. અને હવે મને બહુ શાંતિથી કે કોઈ પદાર્થને મેં છોડી દઈશ તો બેટા છૂટેલો પદાર્થ ઉપરથી નીચે જાય ને, કન્ટિન્યુઅસલી નીચે જાય ને, વેગ વધે ને તો ત્યાં જી પ્લસ. તો સર મારા દાખલા ખોટા પડ્યા તો ના પડશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ, ના પડશે. બહુ શાંતિથી સમજજો. ચાલો આગળ શું કીધું છે, મુક્ત પતન પામતા પદાર્થ માટે તમારે આલેખો દોરવાના છે. બીજું શું કીધું છે બેટા, ચલો પછી જોઈએ. પહેલા આલેખ દોરવાના છે, તો એ આલેખ દોરવા સમીકરણ તો લઈ આવીએ બેટા. ચલો તો એ આલેખ દોરવા માટે આપણે સૌથી પહેલા સમીકરણ લઈ આવશું. બધા શાંતિથી સમજો. આપણે અમુક સમીકરણ લાવવાના છે મુક્ત પતનની ઘટના માટે. આપણે અહીંથી અમુક સમીકરણો છે એને પહેલા લખી દેશું. સર કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્ર પહેલું સમીકરણ છે v = v0 + at. બરાબર છે, v = v0 + at. હવે આ જ સમીકરણને જો મેં મુક્ત પતન માટે લખીશ તો વિદ્યાર્થી મિત્ર સરે કીધું કે પ્રવેગ કેટલો? સર પ્રવેગ 0 હોય. અને સરે બીજું એ કીધું વિદ્યાર્થી મિત્ર કે પ્રારંભિક વેગ કેટલો? 0. બોલો, આમ ભૂલ થઈ વિદ્યાર્થી મિત્ર. પ્રારંભિક વેગ કેટલો મુક્ત પતનમાં? 0. અને પ્રવેગ કેટલો? તો કે સર ગુરુત્વ પ્રવેગ જેટલો. પ્રવેગ કેટલો વિદ્યાર્થી મિત્ર? ગુરુત્વ પ્રવેગ જેટલો. સો અહીંથી સર એવું કહી શકે કે આ સમીકરણમાં v પ્રારંભનો વેગ કેટલો છે? 0. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્ર આ જે પ્રવેગ છે ને એ પ્રવેગ થઈ ગયો હશે ગુરુત્વ પ્રવેગ જેટલો અને સમય થઈ ગયો હશે t. આ સમીકરણ તૈયાર થઈ ગયું તમારું મુક્ત પતન માટે. v = gt. પણ સર આ તો માઇનસ હોય, પણ બેટા એ માઇનસની સાથે સાથે એમાં વેગ પણ તો માઇનસ લેવો પડે ને, કે વેગ ઉપર કેવો પ્લસ તો વેગ નીચે કેવો માઇનસ. તો બંને માઇનસ એલિમિનેટ થઈને એટ ધી એન્ડ પાછું તમને પ્લસ જ જનરેટ થઈને મળશે. તો શું કામ મગજમારી કરવી? સીધું મગજમાં ફિટ કર. નીચે જાય તો વેગ વધે છે, મેં પ્રવેગ પ્લસ લઈશ. આગળ વધે. બીજું સમીકરણ શું છે? તો વિદ્યાર્થી મિત્ર જે બીજું સમીકરણ છે એ મુજબ છે કે ડી કપાયેલું અંતર v0t પ્લસ 1/2 શું હશે? at². 1/2 શું હશે? at². તો વિદ્યાર્થી મિત્ર અહીંયા કપાયેલું અંતર ડી, ફરી પાછું ઉપરનું અંતર પ્લસ નીચેનું અંતર માઇનસ. આવું બધું કરવું પડે પણ શાંતિથી સમજ. મૂલ્ય છે પ્રારંભનો વેગ 0, તો આ થઈ ગયું 0. અને સર અહીંયા એ ના બદલે g લખી દેવાનો. શું આવશે તમારું 1/2 gt². શું આવશે વિદ્યાર્થી મિત્ર? 1/2 gt². ઓકે સર મેં ડી નીચે જાય છે તો માઇનસ લેમ ને, મેં જી નીચે જાય છે તો માઇનસ લેમ ને, તો ડી પણ નીચે જાય તો માઇનસ લેવું પડે. માઇનસ પ્લસ. શું કામ મગજમારી કરે મગજ હાથે? ચલ વિદ્યાર્થી મિત્ર આગળ વધતા ગયા. હા, શું કામ ખુદનું મગજ બગાડવું? લાસ્ટ 2ad = v² - v0². સર આ સમીકરણ મેં મુક્ત પતન માટે લખું તો ફરી પાછું v0 0 અને એ કોણ? તો કે સર ગુરુત્વ પ્રવેગ. તો 2 એના બદલે g થઈ જશે વિદ્યાર્થી મિત્ર. d છે અહીંયા અંતિમનો વેગ એ મને ખબર નથી તો v² છે અને પ્રારંભનો વેગ કેટલો છે? 0 છે. તે નીકળી ગયો વિદ્યાર્થી મિત્ર. આશા રાખું છું કે તમને સમજ પડ્યું હશે. હા કે ના?
ઓકે, તો આ 3 સમીકરણો મેં મુક્ત પતન માટે લખાવ્યા છે. મેં નથી કહેતો કે મોડે કરજો, કેમ? જે દિવસે વાપરવા પડે આમાં જ વેલ્યુ મૂકીને પાછું એકવાર જોઈ લેશો. શું કામ તકલીફ લેવી બેટા? આમાં જ વેલ્યુ મૂકીને આપણે એકવાર જોઈ લેશો એક્ઝેક્ટ. ઓકે, ચલીએ, ગુડ. સો અહીં સુધી આપણે આગળ વધી ગયા. પછી હવે આપણે જોઈ લઈએ કે આલેખોની રચના કેવી રીતે થશે. તો વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ માટે તમને કામ આવી શકે છે. મુક્ત પતન પામતા પદાર્થ માટે સમય સાથે, કોના સાથે? સમય સાથે પ્રવેગ, વેગ અને અંતરમાં થતા ફેરફારના આલેખ દોરો. તો વિદ્યાર્થી મિત્રો 3 આલેખ આપણે બનાવીશું. સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે 3 આલેખ બનાવીશું. એમાં સૌથી પહેલો જે આલેખ છે એ સૌથી પહેલા આલેખ માટે સમય વિરુદ્ધ પ્રવેગ ત્યાં છે, સમય વિરુદ્ધ વેગ અને અંતર માટે. તો આ તરફ સર સમય સાથે અંતર બતાવે છે. હવે અહીં આલેખમાં ડાયરેક્શન જોઈએ છે, એટલે આપણે નેગેટિવ ડાયરેક્શન મુજબ વાતો કરશું, રાઈટ? બીકોઝ બુક્સ મુજબ બેટા અપર સાઇડ પોઝિટિવ, લોઅર સાઇડ નેગેટિવ. બુક્સ મુજબ અથવા આપણા નોલેજ મુજબ અપર અક્સિસ પોઝિટિવ, લોઅર અક્સિસ નેગેટિવ. એટલે આપણે ચોથા ચરણમાં વાતો કરી રહેલા છે. કારણ કે સમય તો હંમેશા પ્લસ આવે ને, સમય થોડી ઋણ આવે વિદ્યાર્થી મિત્રો. અને એ જ રીતે આ બાજુ જે સમય છે એના માટે નીચે આપણે વેગ દર્શાવશું. તો સૌથી પહેલું એક જે આલેખ છે તો તમને ખબર છે કે સર આ બાજુ સમય અને આ બાજુ પ્રવેગ છે. આ આલેખ કેમ સર રેડી છે? બીકોઝ આ આલેખમાં સમજવા જેવું કંઈ જ નથી. જ્યારે કોઈ પણ પદાર્થ મુક્ત પતન પામે તો એ મુક્ત પતનના કેસની અંદર એનો પ્રવેગ એના ગુરુત્વ પ્રવેગ જેવો જ હોય, જેની કિંમત 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. તો આ પ્રવેગ તો બદલાતો જ નથી, એટલે કે સમય બદલાયા કરે, પ્રવેગની વેલ્યુ ફિક્સ છે. સરે કીધું કે ઘણી વખત નિયરલી ઇક્વલ ટુ 10 પણ લેશો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ વેલ્યુ તો ફિટ જ છે. સમય ભલે ને આગળ વધ્યા કરે, પ્રવેગ 10 જ છે અથવા તો 9.8 જ છે બેટા. ચલો કન્ટિન્યુ. સમજ પડી ગઈ? તો પહેલું તો આલેખ સમજવું બહુ સિમ્પલ હતું કે પ્રવેગ બદલાવાનો છે નથી, તો સમય આગળ વધ્યા, પ્રવેગની વેલ્યુ કોન્સ્ટન્ટ. તો આલેખ સુરેખ મળ્યો. હવે એ જ વસ્તુને સમજો વિદ્યાર્થી મિત્રો વેગ માટે. તો વેગનું જે સમીકરણ તમને અહીં સર ધ્યાનમાં આપે છે એ સમજો કે તમે વેગ માટે એવું સમજ્યા v ઇઝ ઇક્વલ ટુ gt. શાંતિથી સર જે સમજાવે છે સમજો. વેગ માટે તમે એવું જોયું કે વિદ્યાર્થી મિત્રો v ઇઝ ઇક્વલ ટુ gt. બહુ શાંતિથી સમજો. સમય સાથે વેગ કયા પ્રમાણમાં? સમપ્રમાણમાં. સમય સાથે વેગ કયા પ્રમાણમાં? સમપ્રમાણમાં. અને જો સમપ્રમાણતા હોય તો વિદ્યાર્થી મિત્રો આલેખ સુરેખ છે, પણ આ નેગેટિવ સાઈડ હશે. સો આ થઈ ગયો તમારા માટે આલેખ વેગ વિરુદ્ધ સમયનો, પણ મુક્ત પતન માટે, કે મુક્ત પતનમાં પણ સમય સાથે વેગ કન્ટિન્યુઅસલી વધે. ચેક કરો, જો ઉપરથી છોડી નીચે આવે તેમ વેગ વધ્યા જ કરે. સો સમય સાથે વેગ વધે છે પણ કન્ટિન્યુઅસલી એક સરખી રીતે વધે છે. વાય? બીકોઝ એનો પ્રવેગ કેવો છે? અચળ છે. અને છેલ્લો, સર મેં અંતર માટે કઈ રીતે લઈશ? ચલો બેટા, તમે અંતર માટે કઈ રીતે લઈશ? તો સમજ, અંતર માટે જે તમે જોયું છે આ સેકન્ડ સમીકરણ, અંતર માટે તમે જે જોયું છે એ આ સેકન્ડ સમીકરણ. આ સમીકરણ પ્રમાણે ડી ટી સ્ક્વેર બેટા, ડી માટે 1/2 g ટી સ્ક્વેર. તો સર અહીંયા એ સમજાવે છે કે અંતર માટે એકચ્યુઅલી એ વિચાર કે ડી બરાબર v0t ની પણ 1/2 g ટી સ્ક્વેર. તો એકચ્યુઅલમાં ડી જે છે ને એ ટી સ્ક્વેરના કેવા છે? સમપ્રમાણમાં. ટી નો વર્ગ કરવાથી નીચે તમને શું મળે? અંતર. તો બહુ શાંતિથી સમજ્યા. આનો આલેખ કેવો મળે? સમય 1 સેકન્ડ, અંતર કંઈક એનો વર્ગ 2, આનો વર્ગ 3, આનો વર્ગ. તો આના માટે આ વર્ગના સમપ્રમાણમાં જાય. સો સરે જે આલેખની સમજૂતી બતાવેલી એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આનો જે આલેખ તૈયાર થશે એ આ મુજબ તમને લોકોને મળશે, રાઈટ? કે ભાઈ સમયનો વર્ગ કરવાથી ડી ની વેલ્યુ ધીમે ધીમે વધશે સમય પ્રમાણે, રાઈટ છે? તો આ 3 આલેખો તમારા માટે તૈયાર થયા વિદ્યાર્થી મિત્ર મુક્ત પતનના કેસીસની અંદર. કોનો? તો કે સર અંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમય. ઓકે, તો સર આશા રાખે છે કે આ 3 આલેખ તમે સમજી ચૂક્યા હશો. સો ઓવરઓલ આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્ર 12 આલેખ તમે જોઈ ચૂક્યા હશો. કેટલા આલેખ જોઈ ચૂક્યા હશો? 12 આલેખ સર. યસ બેટા. અંતર વિરુદ્ધ સમયના 3 આલેખ, વેગ વિરુદ્ધ સમયના 3 આલેખ, પ્રવેગ વિરુદ્ધ સમયના 3 આલેખ અને આ બાજુ ગુરુત્વ પ્રવેગ માટેના 3 અલગ અલગ આલેખો. સો ટોટલ 12 આલેખ તૈયાર થઈ ગયા છે. નોટની અંદર એક એવું પાનું બનાવી રાખજો જ્યાં 12 આલેખ એક સાથે તમે લખેલા હોય, તો તમારા માટે એક એડવાન્ટેજ રહેશે રિવિઝન કરવા માટે. ઓકે, ચલીએ. આલેખોની વાતો પૂરી થઈ. ત્યાર પછી આગળ વધીએ. સર હવે શું સમજવાના? હવે સમજવાના વિદ્યાર્થી મિત્ર સ્ટોપિંગ ડિસ્ટન્સ. સરે કીધું ને ડ્રાઈવ કરવા માટે ખબર હોવું જોઈએ કે બ્રેક જેવું પણ કોઈ હોય. સરની જ વાત કરું. સર જ્યારે સૌથી પહેલા યાર સાયકલ ચલાવતા શીખેલા, તે બી બીજાની સાયકલ હતી યાર, ખુદની સાયકલ ન હતી. તો યાર સમજ, મારા એક પરમ મિત્રની સાયકલ હતી, એ મને આપવામાં આવી. કેમ? તો કે સાવન સાયકલ શીખે છે. સાવનને ખબર નથી કે ભાઈ જિંદગીમાં બ્રેક જેવું પણ કંઈ આવે. સાવન સર સાયકલ ચલાવી રહેલા છે. સાવન સર હજુ બસ સાયકલ પર 2-3 પેન્ડલ મારે છે અને પોતે એવું ફીલ કરે કે મને સાયકલ આવડી ગઈ. અબ મેં ખુદ ચલા લૂંગા યહાં સે. બેટા એવું ના હોય.
કોઈ પણ વસ્તુને પ્રોપર શીખવી પડે ને જાણવી પડે, પછી ચલાવવા માટે બેસાય. તો સાવંત સરને મગજમાં ફીલ થઈ ગયું કે યસ સર, મેં કમ્પ્લીટલી યસ, મેં અહીંયાથી સાયકલ ચલાવતા શીખી ગયો. 2 પેન્ડલમાં મેં ફીલ કરી લીધું કે મને સાયકલ આવડી ગઈ. અને બેટા જોરથી જવા દીધી, જોરથી જવા દીધી. મારા ઘરની બહાર બેટા એક ટેકરો છે અને ટેકરામાં ઉતરતી છે, ટેકરામાં ઉતરતી છે. એ ઉતરતી પર જતા જતા બેટા વચ્ચે એક નાની બેબી આવી ગઈ, વચ્ચે એક નાની બેબી આવી ગઈ. મેં બૂમ પાડી, એ હટી જા, એ હટી જા. ભાઈ બેબી થોડી ને હટે યાર, બચ્ચી છે યાર, અને બચ્ચી છે. તને ખબર પડવી જોઈએ, તમારા સરને ખબર પડવી જોઈએ કે ભાઈ સાયકલમાં બ્રેક જેવું આવે, પણ જાણ્યું જ નથી. અધૂરું જ્ઞાન, અધૂરું જ્ઞાન. ઉત્સાહમાં આવી ગયા, અધૂરા જ્ઞાનમાં ઉત્સાહમાં આવી ગયા સર તમારા, અને ગઈને એ જાય ધડામ દઈને નાની બેબીને બેટા વગાડી પાડ્યો. અન્ડરસ્ટુડ? આ મારા જિંદગીની ભૂલ, બીકોઝ નોલેજ અધૂરું. ઉત્સાહ આવી ગયો ને, ઉત્સાહ આવી ગયો તો નોલેજ લેવાનું રહી ગયું, અને ઉત્સાહમાં ને ઉત્સાહ બેટા એક્સિડન્ટ થઈ ગયો. સમજો વિદ્યાર્થી મિત્રો, તે દિવસે સર સમજી ગયા નોલેજ પૂરું લેવ પછી જ ઉત્સાહ દર્શાવો, નોલેજ પૂરું લેવ પછી જ ઉત્સાહ દર્શાવો, અધરવાઇઝ એક્સિડન્ટ થઈ જશે. સેમ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ભાઈ નોલેજ લેવાનો આ ટાઈમ છે, 11-12 આ નોલેજ લેવાનો ટાઈમ છે. નોલેજ લઈને કોન્ફિડન્સથી જીવન જીવજો, ના કે અધૂરું જ્ઞાન, અધૂરું જાણીને ઉત્સાહમાં આવી જવું. બેટા અધૂરું જાણીને ભણી લેવામાં આવશે ને, પાછળ જતા એક્સિડન્ટ થશે. ચાલ આગળ વધીએ. તો સર શું સમજવાના? તો સમજવાના વિદ્યાર્થી મિત્રો, વાહન માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે? સમજવાના વાહન માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે? ચલિए, તો સરે જે કહાની કીધી એને ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. કહાનીને ધ્યાનમાં લઈને એ જ ઘટનાઓને આપણે અહીં આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. ચલો, મેં તો રસ્તે પે જા રહા થા. બેટા સાયકલ સર ચલાવે ને એની વાત કરે છે. ચલો, સર સાયકલ ચલાવી રહેલા છે આ રીતે. તો આ સરની અદ્ભુત સાયકલ છે જે પરમ મિત્ર પાસે સરે લીધી હતી. આ સાયકલ સર ચલાવે છે તો સાયકલનો કંઈક વેગ હશે. માની લેવું કે સાવંત સરના સાયકલનો કંઈક પ્રારંભનો વેગ છે કેટલો, તો કે સર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બેટા બહુ વધારે પડતો વેગ કહેવાય, આટલો બધો વેગ ટુ વ્હીલમાં મળે, રાઈટ? સર આમાં 10 મીટર પર સેકન્ડમાં શું છે, અને કિલોમીટર પર આવરમાં લઈ છે તો 36 કિલોમીટર પર આવર થઈ જાય બેટા. સાયકલ 36ની સ્પીડે જાય. થોડું વિચારી જો, ઇમેજિન કરી જો યાર, કેવું લાગે યાર? ચાલ સમજ યાર. તો સાયકલનો પ્રારંભિક વેગ માન કે 10 મીટર પર સેકન્ડ છે. સરે એવું જોયું, સરે વિદ્યાર્થી મિત્રો એવું જોયું કે સામે એક નાની બચ્ચી, પ્યારી પ્યારી ક્યુટ ક્યુટ, એક નાની બચ્ચી પ્યારી પ્યારી ક્યુટ ક્યુટ, એકદમ હસતી હસતી, રાઈટ? સ્માઇલ વાળી, સિમ્બોલ વાળી, જેવી અત્યારે તમારા મોઢા ઉપર સ્માઇલ આવે છે એવી સ્માઇલ બેટા. એ સ્માઇલ કરતી કરતી બચ્ચી રસ્તામાં ઊભી રહેલી હતી. સરને ખબર જ નથી કે જિંદગીમાં બ્રેક જેવું આવે ને, કહીને ધડામ ધડામ. અને યાર સરને ફળિયાવાળા માર્યા હશે કે નહીં માર્યા હશે યાર, ચાલ છોડ યાર, એ વાતો રિવીલ ના કરતા. અહીંયા સમજ યાર. તો સમજ યાર કે એકચ્યુઅલમાં સરને ફીલ થાય કે ભાઈ પહેલે ત્યાં જવા પહેલાં મારી સાયકલ અટકવી જોઈએ, સો મારે અહીંયા બ્રેક લગાવવી પડે. તો સરને ખબર પડે, તો સરને ખબર પડે કે સરે અહીં શું કરવું પડે, તો કે સરને ખબર પડે કે સરે અહીં બ્રેક લગાવવી પડે, રાઈટ? તો સર સૌથી પહેલાં અહીં બ્રેક લગાવે છે. સમજે વિદ્યાર્થી મિત્રો, બ્રેક લગાવે ઇટ મીન્સ કે સરની સાયકલે બ્રેક લાગી, ઇટ મીન્સ હવે વેગ વધે ના, હવે વેગ વધે ના બેટા, વેગ ધીમે 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 ઓછો થાય, વેગ ઘટે. તો સર કહી ગયા કે જે દિવસે બ્રેક લગાવશો, જે દિવસે બ્રેક લગાવશો તે દિવસે વેગ વધે નહીં, વેગ ઘટે. અને વિદ્યાર્થી મિત્ર વેગ ઘટે ને, તો એવા કેસમાં સર સમજાવી ગયા કે જે પ્રવેગ છે એ પ્રવેગ ધન ના આવે, એ પ્રવેગ ઋણ આવે. અને જ્યારે પ્રવેગ ઋણ છે ત્યારે એ ગતિને પ્રવેગી ગતિ ના કહેવાય, એને કહેવાશે પ્રતિપ્રવેગી ગતિ. શું કહેવાશે? પ્રતિપ્રવેગી ગતિ. તો મગજમાં ફિટ કરી દેજો કે તમે કોઈ વાહનને બ્રેક લગાવી રહેલા છો, બોલ કયા પ્રકારની ગતિ? વાહનને બ્રેક લગાવી પ્રતિપ્રવેગી ગતિ. પતિના પ્રતિપ્રવેગી ગતિ યાર. ચલો ઓકે, પ્રવેગી ગતિ સમજી લીધી. આ છે પ્રતિપ્રવેગી ગતિ. હવે સમજ, મેં બ્રેક લગાવી, પણ મારા બ્રેક લગાવ્યા પછી બી વાહન જાય તો ખરું ને બેટા. અત્યારે આધુનિક ડિસ્ક બ્રેક છે કે ત્યાં જ ચોંટાડી દેશે, પણ સમજ બ્રેક લગાવતા લગાવતા પણ વાહન ગતિ તો કરે ને. તો એક ડિસ્ટન્સ એવું હશે જે અહીંયા કવર થશે વિદ્યાર્થી મિત્રો. માન કે આ ડિસ્ટન્સ ડી છે, તમારી પાસે આટલું જ અંતર બાકી છે બચ્ચીને બચાવવા માટે અને બ્રેક લગાવીને વાહનને સ્ટોપ કરી દેવા. માન કે આ અંતર ઉપર તમારું વાહન સ્ટોપ થઈ જાય ને, એ બહુ આવશ્યક વસ્તુ છે. અને જે જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આની સ્માઇલ જળવાઈ રહે એ માટે તમારું વાહન સ્ટોપ થવું જોઈએ. તો સ્ટોપ થાય ઇટ મીન્સ કે તમારો અંતિમનો વેગ કેટલો હશે? 0. તો આ કયું અંતર તમારી પાસે હોવું જોઈએ, રાઈટ? એકદમ અહીંયા આવીને બ્રેક મારી તો ધડામ દઈને એક્સિડન્ટ થઈ જાય બેટા. તો સમજ એક પ્રોપર ડિસ્ટન્સ જોઈએ, એક પ્રોપર ડિસ્ટન્સ જોઈએ કે જે ડિસ્ટન્સમાં જતા 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 મારો વેગ 0 થાય અને બચ્ચી બચી જાય, અને બચ્ચી બચી જાય યાર. તો સમજ એ કયું ડિસ્ટન્સ, એ કયું ડિસ્ટન્સ જે અકસ્માત નિવારવા માટે જરૂરી હતું તમારા વેગ પ્રમાણે, એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. અને સર એનું સમીકરણ અમે કેવી રીતે શોધશો? ફીલ કર પ્રારંભના વેગ, અંતિમના વેગ અને અંતરની માહિતી છે. પ્રારંભના વેગ, અંતિમના વેગ અને અંતરની માહિતી છે, સમયની માહિતી નથી. સમયની માહિતી નથી એટલે મેં સમયને ઇગ્નોર કરું ને, મેં સમયને ઇગ્નોર કરું તો મારી પાસે કયું સમીકરણ છે? છેલ્લું સમીકરણ કે જેમાં સમય નથી. છેલ્લું સમીકરણ છે વિદ્યાર્થી મિત્ર કે જેમાં સમય નથી. તેથી આ કેસીસ માટે સર જે સમીકરણ પિક કરે છે એ છે છેલ્લું 2AD બરાબર v² - v0²
મારે ગાડી અટકાવવાની છે, એટલે અંતિમમાં જે વેગ છે એ શૂન્ય છે. સો એ શૂન્ય વેગને આપણે એલિમિનેટ કરીશું વિદ્યાર્થી મિત્ર, રાઈટ. આ શૂન્ય જે વેગ છે છેલ્લે એને આપણે એલિમિનેટ કરીશું. તો અહીંયા સમજો એ એટલે પ્રવેગ, પણ અહીં ઋણ પ્રવેગ હશે. સર કહી ગયા કે પ્રવેગ કેવો હશે? ઋણ. તો માનો વિદ્યાર્થી મિત્ર કે આ એ માઇનસ છે, ઋણ હશે પ્રવેગ. ડી છે ઇઝ ઇક્વલ ટુ બચ્યું માઇનસ વી નોટ સ્ક્વેર. સો આ ડી માટે, આ ડી એટલે કયું અંતર? સ્ટોપ થવા માટે અંતર. આ કયું અંતર? સ્ટોપ થઈ જાવ આટલા અંતરમાં તો બચી જશે. તો ડીએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ લઈ લેતા વી નોટ સ્ક્વેર ભાગ્યા શું આવશે? 2a. તો આ તમારા માટે એ અંતરની વેલ્યુ થઈ વિદ્યાર્થી મિત્ર, કે જે અંતર તમારી પાસે હોય, જે અંતર તમારી પાસે હોય, રાઈટ છે, તો આ બચ્ચીનો બેટા શું અકસ્માત ના થશે. હવે એને જ અહીંયા સરે જ આપ્યું એ ઉદાહરણ દ્વારા સમજી લે. એને અત્યારે અહીંયા સરે જ આપ્યું છે એ ઉદાહરણ દ્વારા સમજીએ, રાઈટ બેટા. એ ઉદાહરણ દ્વારા સમજી લે. માન કે કદાચ આ રીતે એમસી ગયો કે સાવન સર 10ની સ્પીડે ગાડી ચલાવી રહેલા છે, 10ની સ્પીડે ગાડી ચલાવી રહેલા છે, તો આ કેટલું અંતર હોવું જોઈએ? આ કેટલું અંતર હોવું જોઈએ કે અકસ્માત ના થાય? તો સર અહીંયા પ્રવેગ બીટ આપેલો હોવો જોઈએ ને. ચલ બેટા સર આપણે ધારી લઈએ કે સરની જે સાયકલ છે, આ સાયકલમાં જે પ્રવેગ ઉત્પન્ન થયો બ્રેક મારતી વખતે એ છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રતિ પ્રવેગ. કયો પ્રવેગ વિદ્યાર્થી મિત્રો? પ્રતિ પ્રવેગ. કેટલો છે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મિનિમમ કેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ કે અકસ્માત ના થાય? તો એને આપણે કહી દીધું સ્ટોપિંગ ડિસ્ટન્સ. મિનિમમ એ ડિસ્ટન્સ વી નોટ સ્ક્વેર બાય 2a હોવું જોઈએ તો અકસ્માત ના થાય. સરની સ્પીડ કેટલી હતી? તો કે સરની સ્પીડ 10 મીટર પર સેકન્ડ હતી, તો 10 અને 10 આવી ગયા. ત્યાર પછી ભાગ્યા 2 છે પ્રવેગ. સરની સાયકલમાં કેટલો પ્રતિ પ્રવેગ થાય? 2. કેટલો થાય બેટા? આટલા પ્રતિ પ્રવેગથી તમારી સાયકલ અટકી શકે છે. 2 ભાગ્યા 10 5, 10 ભાગ્યા 2 5, 5 5 કેટલા? કે 25. બેટા મિનિમમ 25 મીટરનું અંતર જો સર પાસે હતે તો આ સ્પીડથી પેલી બચ્ચીને સર બ્રેક લગાવીને બચાવી શકેલા હતા. અધરવાઇઝ સર બચ્ચીને બચાવી શક્યા ના. યાર દુઃખદ ઘટના થઈ ગઈ જીવનની અંદર. આશા રાખું છું કે બચ્ચે મને માફ કરી દીધો હોય. બટ એ બચ્ચેના એક્ઝામ્પલ દ્વારા આજે સરે તમને આરામથી સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે મગજમાં ફીડ કરાવી દીધું. ઓકે. તો હવે અહીંથી સમજો યાર કે મને ખબર પડી ગયું સર કે ભાઈ આ જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે, આ જે સ્ટોપિંગ શું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. આ જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે સર એના માટે સમીકરણ સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે આઈ એમ ક્લિયર વી નોટ સ્ક્વેર બાય 2g, નહીં બાય 2g ના બાય 2a. વી નોટ સ્ક્વેર ભાગ્યા શું હશે? 2a. કોઈ અહીંથી આવીને એમસીક્યુ પૂછે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે તમે શું લખી શકો? એવું લખી શકાય કે પ્રારંભિક વેગના વર્ગના કેવા પ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો? સમપ્રમાણમાં છે. પ્રારંભિક વેગના વર્ગના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. ઓકે. આશા રાખું છું કે તમને આ મુદ્દો મગજમાં કમ્પ્લીટલી ફિટ થયો હશે. આગળ વધ્યા થોડા આ મુજબના કંઈક નાના એમસીક્યુ જોઈ લઈએ. સૌથી પહેલા કીધું છે કે વાહનનો પ્રારંભિક વેગ બમણો કરીએ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું? સર એટલે તો બેટા સમજ, બહુ શાંતિથી સમજાવે છે કે આ રસ્તો છે. આ રસ્તા ઉપર તમે જ્યારે સાયકલ અથવા માન કે તમે તમારી ખુદની BMW લઈને જાઓ છો, અને સર તો સાયકલવાળા છે, મારા વિદ્યાર્થીઓ BMW મસ્ત બેટા. ચલો તો માન કે હું આશા રાખું છું કે તમે BMW માં પોતાની ગતિ જિંદગીમાં કરી રહેલા છો. આ BMW માં ગતિ કરતી વખતે તમારો વેગ V0 છે. માન કે સામે કઈ પ્રોબ્લેમ છે, એક દિવાલ છે, હાઈવે પર દિવાલ આવી ગઈ બેટા, એક ઓબ્સ્ટકલ છે. માન કે સામે એક અડચણ છે. તમારે ખુદની ગાડીને અટકાવી છે. તો ડી કેટલો હોવો જોઈએ? V0 સ્ક્વેર બાય 2a. ડી કેટલો હોવો જોઈએ? V0 સ્ક્વેર બાય 2a. તો અકસ્માત થશે નહીં બેટા, સ્ટોપિંગ ડિસ્ટન્સ. પણ સમજ, કદાચ તમારો વેગ બમણો થઈ જાય. કદાચ તમારો વેગ કેવો થઈ જાય? બમણો થઈ જાય. કન્ડિશન ચેન્જ. વેગ બમણો. તો હવે આ અંતર કેટલું હોવું જોઈએ કે અકસ્માત ના થાય? તો માન તમારી સ્પીડ એકચ્યુઅલ સ્પીડ કરતા ડબલ થઈ ગયેલી હશે ને બેટા. તો આપણે એવું ભણી ગયા કે સ્ટોપિંગ ડિસ્ટન્સ ડી વેરીઝ એઝ V0 સ્ક્વેર. પ્રારંભના વેગના સમપ્રમાણમાં છે, વર્ગના. તો વેગ બમણો થયો તો હવે નવું ડિસ્ટન્સ કેટલું બેટા? તો વેગ બમણો છે 2V0 ના વર્ગ ના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં. તો આ બે વસ્તુ માટે સર ગુણોત્તર લઈ લે છે કે ડી ના છેદમાં 9 અંતર ઇઝ ઇક્વલ ટુ V0 નો વર્ગ છે, છેદમાં ગુણોત્તર તો 2 નો વર્ગ 4 અને V0 નો સ્ક્વેર. V0 સ્ક્વેર કેન્સલ. આ ઉપર ગયા તો આ બાજુ ગયા. તો જે ડિસ્ટન્સ છે ને વિદ્યાર્થી મિત્રો એ 4 ગણું હશે તો અકસ્માત ના થશે, અધરવાઇઝ અકસ્માત થઈ જશે. ઓકે. તો ખાલી એવું ના લઈ લેતા કે વેગ ડબલ તો અંતર બી ડબલ. અંતર 4 ગણું થઈ જાય. તો આજે અહીંયાથી બેટા કોમેન્ટની અંદર અત્યારે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણશે, રાઈટ છે. કોમેન્ટમાં મને કમ્પ્લીટલી આન્સર જોઈશે બેટા. કોમેન્ટમાં શું જોઈશે? આન્સર જોઈશે બેટા. કે જો વેગ 3 ગણો હોય, વેગ
3 ગણો વેગ 3 ગણો હોય તો જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે, જે સ્ટોપિંગ શું છે વિદ્યાર્થી મિત્ર, ડિસ્ટન્સ છે, એ કેટલું હશે? એ કેટલું હશે? ઓપ્શન નંબર એ, આન્સર પણ લખજો, ઓપ્શન પણ લખી દેજો બેટા. ઓપ્શન નંબર એ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હશે? ડી જેટલું જ. ઓપ્શન નંબર બી સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હશે? 3 ગણું જોઈતું હશે. ઓપ્શન સી સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું? 9 ગણું જોઈતું હશે. અને ઓપ્શન ડી સી સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હશે? તો કે સર 18 ગણું જોઈતું હશે. તમારો રાઈટ આન્સર મને કોમેન્ટની અંદર જણાવી શકશો વિદ્યાર્થી મિત્ર કે જો સર પ્રારંભનો વેગ 3 ગણો હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું જોઈશે તો અકસ્માત ના થશે. ઓકે, ચલિए ગુડ. આશા રાખું છું કે તમે અહીં સુધી સમજી ચૂકેલા છો વિદ્યાર્થી મિત્ર. આજનો લેક્ચર ભલે આજનો લેક્ચર થોડો લાંબો જવા થશે, ભલે આજનો લેક્ચર બેટા તમને થોડો લાંબો જણાશે, પણ આજનો લેક્ચર ઇન્ફોર્મેટિવ છે. એક પણ સેકન્ડ ના છૂટવી જોઈએ. ઓકે, ચલો. સરે કીધું ને અધૂરું નોલેજ બેટા પાછળથી એક્સિડન્ટ કરાવશે. પૂરેપૂરું નોલેજ હોવું એ બહુ આવશ્યક વસ્તુ છે. પૂરેપૂરું નોલેજ હોવું એ બહુ આવશ્યક વસ્તુ છે. ચલીએ આગળ વધીએ. શું કીધું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ કઈ કઈ બાબત પર આધાર રાખે? અરે સર અત્યારે જ તો જોઈ ગયા કે ds ઇઝ ઇક્વલ ટુ v0²/2g અથવા 2a, સોરી બેટા g નહીં 2a. તો સર સ્ટોપિંગ ડિસ્ટન્સ કઈ કઈ બાબત પર આધાર રાખે? તો એમાં અમને ખબર પડ્યું નંબર 1. એમાં અમને ખબર પડ્યું નંબર 1 એના પ્રારંભિક વેગ પર. કોના પર આધાર રાખે છે? પ્રારંભિક વેગ પર આધારિત. વેગ પર પ્રારંભિક વેગ પર આધારિત છે. અને સર બીજું શું? બીજું સરે કીધું ને સાવન સરની સાયકલ બ્રેક બી તો બરાબર હોવી જોઈએ. તો એક સમીકરણ મેન્શન નથી પણ પ્રવેગ મેન્શન છે. તો એક તમે કેટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરી શકે ક્ષમતા છે. કોની? બ્રેક લગાવવાની બેટા. કોની ક્ષમતા છે? બ્રેક લગાવવાની. તો બીજું તમે એવું કહી શકો કે આ પ્રતિપ્રવેગ એ ઉત્પન્ન થાય બ્રેક લગાવવાના આધારે. એટલે એના આધારે કહી શકાય કે બ્રેક લગાવવાની ક્ષમતા આના પર પણ એ આધાર રાખે છે. બ્રેક સારી લગાવી શકો છો તો અકસ્માત વહેલો નિવારી શકાય. જો બ્રેક પ્રોપર લાગતી નથી તો અકસ્માતને બચાવો અઘરો થઈ જાય બેટા. હા કે ના? ચલીએ. તો આશા રાખીએ છીએ કે આ MCQ તમને સમજ પડી ગયો હશે. આ સીધો ખબર પડી જાય. આ થોડું વિચારો એટલે આઈડિયા આવી જાય. આગળ વધ્યા. ચલીએ. પ્રતિક્રિયા સમય રિએક્શન ટાઈમ કોને કહેવાય? રિએક્શન ટાઈમ કોને કહેવાય? આ જ વસ્તુ સેમ કન્ડિશન સમજ. જે અંતરની વાત કરી એ જ વાત સમય પર હતા. જે અંતરની વાત હતી એ જ વાત સમય પર હતા કે ભાઈ કોઈ વસ્તુ મારાથી કોઈ ડિસ્ટન્સ ઉપર છે, કોઈ વસ્તુ મારાથી કોઈ ડિસ્ટન્સ ઉપર છે, એ વસ્તુને બચાવવા માટે મને કેટલો સમય જોઈએ? એ વસ્તુને બચાવવા માટે મને કેટલો સમય જોઈએ કે મેં એને બચાવી શકું? કેમ? અમુક વાર બેટા એવું થતું એક્સિડન્ટ માટે, અમુક વાર એવું થતું એક્સિડન્ટ માટે કે કોઈ વસ્તુ બહુ નજીક આવી જાય, ભાઈ ખબર કે આ નજીક આવી ગયો તો બેટા હવે સમય નથી. પણ કોઈ વસ્તુ અતિ દૂર છે ત્યારે તમે જોઈ લે કે જો એકદમ દૂર એક ટ્રક છે એટલે બેટા એકદમ જ ખરે રેડી થઈ જશે કે ભાઈ આગળ ટ્રક છે, બ્રેક લગાવવી પડશે. એક પ્રોપર ટાઈમ છે કે તમે અકસ્માત નિવારી કરી શકો. તો એવો કયો ઓછામાં ઓછો સમય જોઈએ? એવો કયો ઓછામાં ઓછો સમય જોઈએ કે જેમાં તમે ડિસિઝન બનાવી શકે? એ તમારા માટે થયો રિએક્શન ટાઈમ. હવે આ કહાની બહુ લાંબી થઈ ગઈ. એને સિમ્પલ આ સમય કેવી રીતે માપવો ને સર અને એકદમ સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવે છે તમારો રિએક્શન ટાઈમ. તો મેં નથી કહેતો કે રિએક્શન ટાઈમની વ્યાખ્યા ગોખો. ઇટ્સ ઓકે, ચાલશે, સમજી લો. રિએક્શન ટાઈમ અત્યારે આપણે માપશું બેટા. આપણે રિએક્શન ટાઈમનું માપન કરવાના કોના માટે? તમારા માટે. કોના માટે? તમારા માટે કેટલો રિએક્શન ટાઈમ છે એ આપણે જોઈશું. સર આપણે આ કેવી રીતે માપશું? તો એના માટે સમીકરણ લેશું d = v0t + 1/2 at². આપણે સમીકરણ લેશું d = v0t + 1/2 at². હરેક બચ્ચાની પાસે વિદ્યાર્થી મિત્ર સ્કેલ હશે. યસ સર, અમારી પાસે સ્કેલ છે. યસ છે. હવે આ સ્કેલને વિદ્યાર્થી મિત્ર એવું કરાવવાનું કે પપ્પા મમ્મીને આજે હાથમાં આપજો, આ રીતે પકડાવજો અને તમારે કમ્પ્લીટલી અહીંયા આંગળી આ રીતે મૂકી રાખવાની છે. ઓકે, આ રીતે કમ્પ્લીટલી આંગળી મૂકવાની છે. હવે જે સમયે પપ્પા છોડે તમારે પપ્પાને કહેવાનું નથી કે છોડો, પપ્પા પોતે છોડશે. જે સમયે પપ્પા છોડે અને જેવી સ્કેલ નીચે જવાની ચાલુ થાય તમે તરત એને પકડવા ટ્રાય કરશો. હા, મેં આ રીતે પકડી દીધી. વિદ્યાર્થી મિત્ર 1 સેકન્ડ, પપ્પા છોડશે, તમારે આને જોવાનું છે, તમારે ઘૂરીને જોવાનું છે, તમારે નથી છોડવાનું. અત્યારે સાવન સર એકલા છે, એમના પપ્પા ઘરે છે. તો સમજ યાર, જ્યારે અહીંયાથી પપ્પા મમ્મી ભાઈ બહેન જે પણ ઘરે હોય યાર ની બાજુમાંથી કોઈને બોલાવી લે છે તો સમજ યાર, જ્યારે આ સ્કેલ અહીંથી છોડશે તમારે તરત એને જોઈને પકડી લેવાનું છે. યસ. તો એક ડિસ્ટન્સ અહીંયા હશે જે તમે આંગળીમાં અહીંયા આ રીતે માપી શકશો. આ મારા માટે ડિસ્ટન્સ છે વિદ્યાર્થી મિત્ર 10. આશા રાખું છું કે તમે થોડું સમજી શકો અથવા દેખાઈ શકશે. તો આ ડિસ્ટન્સ સર માટે થયું કેટલું? 10 સેન્ટીમીટર. તો સમજ વિદ્યાર્થી મિત્રો, આ ઘટના બની મુક્ત પતન, આ ઘટના બની મુક્ત પતન પ્રેમપૂર્વક છોડ્યું છે. તો આ વસ્તુ આજે તમે ઘરે કરશો, આ વસ્તુ તમે ઘરે કરશો. આ ડી તમારા માટે જે આવે ને તમારા માટે એ તમે લખશો. અત્યારે અહીંયા લખે છે સાવન સર ખુદ માટે ડી 10 સેન્ટીમીટર છે. 10 સેન્ટીમીટર છે બેટા, પણ મને મીટરમાં જોઈએ. તો મારા માટે આ ડિસ્ટન્સ 10 સેન્ટીમીટર છે.
મેં એને મીટરમાં લખી દેવા 0.1 મીટર, મીટરમાં લખી દેવા કેટલું હશે 0.1. ચલો તો આ 0.1 મીટરનું અંતર છે. મુક્ત પતન છે એટલે પ્રારંભનો વેગ 0, તો બધું જ 0, પ્લસ 1/2 ગુરુત્વ પ્રવેગને સરળતાથી 10 લઈ લે છે ઇન્ટુ ટી સ્ક્વેર. હવે આ મારા માટે જે ટી છે ને બેટા એ મારો રિએક્શન સમય છે. આ મારા માટે મારું શું છે બેટા, આ થઈ ગયું રિએક્શન સમય એટલે કે રિએક્શન ટાઈમ થઈ ગયો. અને મારે મારો રિએક્શન સમય ટી શોધવો છે વિદ્યાર્થી મિત્ર. તો હવે અહીંથી ખબર પડે કે સર આ 0.1 આ 2 ઉપર ગયા અને 10 નીચે આવ્યા, તો 0.1 2 ઉપર ગયા અને 10 ક્યાં આવ્યા નીચે, વિચ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. સો 0.1 ગુણ્યા 2 કરીએ તો જવાબ 0.2 આવે ને ભાગ્યા 10, સો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્રાપ્ત થયું 0.02. શું પ્રાપ્ત થયું વિદ્યાર્થી મિત્ર, 0.02. સો ફાઇનલી ટી ઇઝ ઇક્વલ ટુ, ચલિए ફાઇનલી ટી ઇઝ ઇક્વલ ટુ શું કરીએ, એક કામ કરો સર અને આવું લખી દે, નહીં યાર પણ એ મજા નહીં આવશે, ચલો લખી દઈએ. આનો મિનિંગ 2/100 થયા કે નહીં થયા, યસ સર 2/100 થઈ ગયા. આનો મિનિંગ 2/100 થઈ ગયો, પણ મેં આ વર્ગ સામે જવા દઉં તો વર્ગમૂળ 2 નું વર્ગમૂળ કેટલું 1.41 મોડે હોવું જોઈએ. 2 નું વર્ગમૂળ કેટલું 1.41 અને 100 નું વર્ગમૂળ કેટલું 10. સો ફાઇનલી રિએક્શન ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 0.141 સેકન્ડ. એટલે સાવન સરનો રિએક્શન ટાઈમ છે 0.4141. આજે તમે આ રીતે સ્કેલ દ્વારા ખુદ માટે ડિસ્ટન્સ માપશો, જેને તમે લઈ જશો સેન્ટીમીટરમાંથી મીટરમાં અને ખુદનો રિએક્શન ટાઈમ ફાઇન્ડ આઉટ કરશો. જેનો જેટલો રિએક્શન ટાઈમ ઓછો એટલું બેટા સારું કહેવાય, એટલું સારું કહેવાય. તો જે પણ બચ્ચાનો રિએક્શન ટાઈમ મારી કરતાં ઓછો આવે, જે પણ બચ્ચાનો રિએક્શન ટાઈમ મારી કરતાં ઓછો આવે એ મારું બચ્ચું પ્યારું સાવંત સરને કહેશે કે યસ સર મારો રિએક્શન ટાઈમ તમારી કરતાં ઓછો છે યાર. આશા રાખું છું કે ઘણા બધા બચ્ચાઓ, ઘણા બધા પ્યારા પ્યારા વિદ્યાર્થીઓનો આન્સર સાવંત સરના રિએક્શન ટાઈમ કરતાં ઓછો હશે. તે જ બચ્ચાઓ હશે. કેવા બચ્ચાઓ હશે? તે જ બચ્ચાઓ હશે. ઓકે ચલિए રાઈટ. વ્યાખ્યા ગોખવાની આવશ્યકતા નથી. રિએક્શન ટાઈમ માટેનું જે સમીકરણ છે આખું ડિસ્પ્લે થઈ ગયો છે, કેવી રીતે મપાય એનો દાખલો પણ થઈ ગયો છે અને રિયાલિટીમાં ઘરે કરીને ખુદ માટે પણ ફીલ કરી લો વિદ્યાર્થી મિત્રો. ઓકે ચલિए આગળ વધ્યા. સર હવે શું સમજવાના? હવે અહીંથી સર શરૂઆત કરે છે તમ લોકો માટે, મારા પ્યારા પ્યારા વિદ્યાર્થીઓ માટે MCQ. ખાલી MCQ ના કરશું, દરેક જગ્યાએ શોર્ટ ટ્રિક્સ પણ બનાવશું. સો ધ્યાન રાખજો યાર, મગજમાં સમીકરણની સાથે સાથે શોર્ટ ટ્રિક પણ રાખશું કે જેથી ઓછામાં ઓછા સમયમાં MCQ ને સોલ્વ કરી શકાય. ઓકે ચલિए આશા રાખું છું કે ઉત્સાહ બનેલા રહેશે બેટા, તમારો ઉત્સાહ બનેલો રહેશે વિદ્યાર્થી મિત્રો. ચલિए એક ટાવરની ટોચ પરથી એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે. યસ સર આવી ગયું, અમે લોકોએ કમ્પ્લીટલી ભણેલું છે. કઈ ઘટના? મુક્ત પતન. મુક્ત પતનની ઘટનાનો મિનિંગ V0 પ્રારંભનો વેગ કેટલો? ના યાર પ્રારંભનો વેગ નહીં બેટા, અંતિમનો વેગ. મુક્ત પતનમાં નહીં, પ્રારંભનો વેગ ઉપરથી છોડે છે ને, તો મુક્ત પતનમાં જે પ્રારંભનો વેગ છે 0 હોય અને પ્રવેગની વેલ્યુ ગુરુત્વ પ્રવેગ જેટલી હોય, અને સર ગુરુત્વ પ્રવેગ એટલે કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય, અધરવાઇઝ નિયરલી ઇક્વલ ટુ 10 લેવાનું મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. આમાં મારી કોઈ ના નથી યાર, આમાં મારી કોઈ ના નથી. તો સર આના પરથી તમને એક જોરદાર શોર્ટ ઇન્ફોર્મેશન આપે છે. સર તમને બહુ શાંતિથી એક જોરદાર શોર્ટ ઇન્ફોર્મેશન આપે છે. સમજીએ. ઓકે સો સમજીએ કે મેં કોઈ પદાર્થને અહીંયાથી વિદ્યાર્થી મિત્રો અહીંયાથી શું કરામ છું? મુક્ત પતન કરામ છું. શું કરામ છું? મુક્ત પતન કરામ છું. અને માનો કે મારો આ જે પદાર્થ છે મુક્ત પતન કરીને પડે છે 1 સેકન્ડ, પડે છે 1 સેકન્ડના સમય સુધી. તો અહીં સુધી ટાઈમ થયો t બરાબર 1 સેકન્ડ. વિદ્યાર્થી મિત્ર બહુ શાંતિથી સમજ્યા. ઉપરથી મને છોડે, તમને છોડે, આડું છોડે, લીંબુ છોડે કે કઈ બી છોડે, ઉપરથી કઈ બી છોડે બેટા, ઉપરથી કઈ બી છોડે, સમય થયો 1 સેકન્ડ. તો આ 1 સેકન્ડ પછી, આ 1 સેકન્ડ પછી એનું અંતર કેટલું હશે ખબર? તો d બરાબર V0t પ્લસ 1/2 at સ્ક્વેર. બહુ શાંતિથી સમજજો બેટા. V0t પ્લસ 1/2 એ ગપચાઈ ગયો at સ્ક્વેર. તો અહીં સમજો કે આ અંતર કેટલું હશે 1 સેકન્ડમાં? તો કે પ્રારંભનો વેગ તો 0 છે, બીકોઝ મુક્ત પતન છે, અને ગુરુત્વ પ્રવેગની વેલ્યુ તો કે સર 9.8, પણ માન સરળતા ખાતર એ કેટલી છે? 10 છે. માન સરળતા ખાતર વેલ્યુ કેટલી છે? 10 છે. તો 1/2 પ્રવેગ આવી ગયો 10 અને સમય 1 સેકન્ડનો વર્ગ, 1 નો વર્ગ 1 છે એટલે કે આ 10 થયા. 10 ભાગ્યા 2 જવાબ કેટલો? 5 મીટર. તો કોઈ પણ વસ્તુ તમે છોડો ને, કોઈ પણ વસ્તુ છોડો, મને છોડો, તમને છોડો, આલુ છોડો, લીંબુ છોડો કે બીજું કઈ બી છોડો યાર, ઉપરથી 1 સેકન્ડમાં એ ડેફિનેટલી 5 જ મીટરનું અંતર કાપશે. સર ખરેખર કે આવું? હા વિદ્યાર્થી ખરેખર આવું, રાઈટ. સમજ, કોઈને બી છોડશે 1 સેકન્ડમાં 5 મીટરનું અંતર ટ્રાવેલ કરી લેશે. ઓકે આગળ વધીએ. હવે તો સર માનો કે અહીંયા 1 સેકન્ડના બદલે કદાચ એને 2 સેકન્ડ સુધી નીચે પડવા દેતો તો બેટા માન કદાચ t બરાબર 2 સેકન્ડ હતા, તો 2 સેકન્ડ પછી એનું જે અંતર કપાયેલું હશે એ કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્ર અહીંયા 2 નો વર્ગ હતા, 2 નો વર્ગ કેટલો? તો કે 4. 4 ગુણ્યા 10 કેટલા? 40, અને 40 અડધા કેટલા? 20 મીટર. કેટલા મીટર? 20 મીટર. તો સર કદાચ આ રીતે જ અમને આ તો ખાલી વિચાર આવે છે કે કદાચ માનો સર ખાલી આ રીતે
3 સેકન્ડ સુધી નીચે પડવા દેવામાં આવતે તો એ અંતર કેટલું હતું વિદ્યાર્થી મિત્રો? સમજ. 3 નો વર્ગ કેટલો? 9. અને એ 3 હતા તો 3 નો વર્ગ કેટલો વિદ્યાર્થી મિત્રો? 9. 9 ગુણ્યા 10 કેટલા? 90. 90 ભાગ્યા 2 જવાબ કેટલો? 45. હા સર આ તો અમને ખાલી ખ્યાલ આવે. હા મને ખબર છે તમે લોકોને બહુ બધા ખ્યાલ આવે, મને ખબર છે. ચલીએ સમજો. માની કે સર અમને પાછો ખ્યાલ આવ્યો કે ટી બરાબર 4 સેકન્ડ સુધી નીચે પડતે તો કેટલું અંતર કપાતે બેટા? ટોટલ અંતર. કેવું અંતર? ટોટલ અંતર. તો ટોટલ અંતર જે કપાતે એ સમજ બેટા કેટલું હશે? તો કે સર અહીંયા 4 મૂકી દેવા. 4 નો વર્ગ કેટલો? 16. 16 ગુણ્યા 10 કેટલા? 160 ભાગ્યા કેટલા? 2. જવાબ કેટલો? 80 મીટર. કેટલો મીટર બેટા? 80 મીટર. સર આ તો ખાલી ખ્યાલ આવ્યો, આ તો ખાલી વિચાર આવ્યો કે કદાચ સર અમે 5 સેકન્ડ સુધી નીચે પડવા દેતા તો ચલીએ બેટા ઇટ્સ ઓકે, આપણે સમજી રહેલા છે. તો આવા કેસમાં કપાયેલું ટોટલ અંતર કેટલું હશે? ટોટલ અંતર કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો સમજ, અહીંયા 5 હતા, 5 નો વર્ગ 25. સર 25 ગુણ્યા 10 250 ભાગ્યા 2 125. તો આ અંતર એટલે 125 મીટર. હા તો મગજમાં ફિટ કરી દે. પહેલી સેકન્ડમાં 5 મીટર, બીજીમાં 20, ત્રીજીમાં તો કે સર 45, ચોથીમાં 80, પાંચમીમાં 125. મગજમાં ફિટ કરી લે. આ બહુ જ કામની ઇન્ફોર્મેશન છે જે તારા ઘણા બધા સમયને વિદ્યાર્થી મિત્ર બચાવી લેશે. તો તમારા સમયને બચાવવા માટે આ મગજમાં ફિટ કરી દો. 2-3 દિવસ મગજમાં રટવું પડે પછી યાદ રહી જાય. પહેલી સેકન્ડમાં 5 મીટર, બીજી સેકન્ડમાં 20 મીટર, ત્રીજી સેકન્ડમાં 40 મીટર, પાંચમી સેકન્ડમાં એના સાહેબ ત્રીજીમાં 45 છે, હા યાર ત્રીજીમાં 45. આ રીતે ભૂલતા ભૂલતા યાદ થશે. ચોથીમાં 80, પાંચમીમાં 125. ફિટ થઈ જશે, મગજમાં ફિટ થઈ જશે. હવે સમજ, આ એમસીક્યુ ગણવો જ ના પડશે. ચેક કર, આ પેટર્ન જે છે એમસીક્યુ ગણવો જ ના પડશે. સમજ, દરેક જગ્યાએ નાની નાની પેટર્ન સેટ થઈ જશે. એક ટાવરની ટોચ, ચલિए સર ને ले लिया एक टावर, बुर्ज खलीफा एक टावर છે. આ ટાવરની ટોચ પરથી પદાર્થ છે. તો માનો કે આ ટાવરની ટોચ પરથી આ એક પદાર્થ છે. આ પદાર્થને મુક્ત કરવામાં આવે એટલે કે નીચે મોકલવામાં આવે ત્યારે 4 સેકન્ડ બાદ તે જમીન પર પહોંચે. તો વાલા વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે આ પદાર્થને અહીં નીચે પહોંચવા માટે ટી બરાબર સમય લાગ્યો છે કેટલા સેકન્ડ? 4 સેકન્ડ. તો ટાવરની ઊંચાઈ કેટલી? તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થને ફેંકીને જો 4 સેકન્ડનો ટાઈમ થાય ને તો સર અમને ખબર છે કે 4 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું હશે? તો કે 80 મીટર. સો વી કેન સે આ અંતર કેટલું હશે? 80 મીટર. લેવું ચલો, વિધાઉટ એની કેલ્ક્યુલેશન યુ કેન ડુ ઇટ. કેવું લાગ્યું? કેવું લાગ્યું બેટા? હા કેવું લાગ્યું? આઈડિયા આવે છે ને? પણ સર મારે આ ગણવું હોય તો એના માટે સમીકરણ બતાવી દઈ. આ જે છે એ શોર્ટ ટ્રીક છે. આ જે છે બેટા એ શોર્ટ ટ્રીક છે, મગજમાં ફિટ કરી લેજો. પણ સર મારે આને ગણવું હોય તો વિદ્યાર્થી મિત્રો જો તમારે ગણવું હોય તો પ્રારંભનો વેગ તો કે 0 હોય, અહીંયા જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ જેવો હોય અને પહોંચવા માટે સમય આપેલો છે. તો સર આ મુજબ સમીકરણ એવું સેટ થાય, કે d બરાબર v0 t + 1/2 at² આવે. ઓકે, અને એ મુજબ મને એવું ખબર પડે કે પ્રારંભનો વેગ 0 છે પ્લસ 1/2 છે, પ્રવેગ ગુરુત્વ પ્રવેગ 10 હોય, 4 સેકન્ડ સુધી ગતિ કરેલી છે. સર તેથી આ 0 છે. 4 નો વર્ગ થાય 16 ગુણ્યા આ એટલે 160 થાય ભાગ્યા 2 થાય અને જવાબ આવે 80 મીટર. એટલે એ તો તને સર સીધું સમજાવી દીધું. હા ને? તો આ મેથેમેટિકલ સ્ટેપ થયા. જો તમારે ગણવા હોય તો આ એ થયું જેનાથી સમય બચ્યા. પહેલી સેકન્ડ 5 મીટર, બીજી સેકન્ડ 20 મીટર, ત્રીજી સેકન્ડ 45 મીટર, ચોથી સેકન્ડ 80 મીટર, પાંચમી સેકન્ડ 125 મીટર. બોલતા સર હાથે જ મોડે થઈ ગયો હશે. સમય બચશે. શું બચશે બેટા? સમય બચશે, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે ચલો સર આના આધારે બીજો કોઈ એમસીક્યુ ખરો છે ને બેટા? બહુ શાંતિથી સમજ. આના આધારે આપણે બીજા એમસીક્યુની પેટર્ન બનાવીએ. બીજી એક નાની ટ્રીક આપે છે જે મગજમાં ફિટ કરી લેવાની છે. ચલિએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે એવું સમજી લીધું કે જો સર મુક્ત પતન થાય, જો સર અહીંયાથી આ પદાર્થનું શું થશે? મુક્ત પતન. તો અમને એવું સમજ પડી ગયું કે ટી બરાબર 1 સેકન્ડ હશે. ટી બરાબર કેટલું સેકન્ડ હશે બેટા? ટી બરાબર 1 સેકન્ડ. આ 1 સેકન્ડમાં કપાયેલું અંતર જે હશે ને વિદ્યાર્થી મિત્રો એ હતું 5 મીટર. ઓકે, એ જ રીતે સર ટી બરાબર 2 સેકન્ડ હશે. તમને ખબર પડી ગયું કે કપાયેલું જે અંતર હશે વિદ્યાર્થી મિત્રો એ 20 મીટર હશે. એ જ રીતે સર જો ટી બરાબર 3 સેકન્ડ હોય તો અમને ખબર પડે કે જે કપાયેલું અંતર છે એ 45 મીટર હતા. જો ટી બરાબર 4 સેકન્ડ હશે તો સર એ જે કપાયેલું અંતર છે એ 80 મીટર હશે. અને એ જ રીતે સર જો કદાચ ટી બરાબર 5 સેકન્ડ હશે તો એ કપાયેલું જે અંતર છે એ 125 મીટર હતું. તો હવે અહીંથી સમજો બેટા અમુક અલગ અલગ નાની ટ્રીક અને નાના એમસીક્યુ. હવે અહીંયા એવું પૂછતે કે પહેલી સેકન્ડમાં તો આટલું જે અંતર કપાયું ને અને એવું કહેવાય પ્રથમ સેકન્ડ. 1 મી સેકન્ડમાં કપાયેલું અંતર. તો પહેલી સેકન્ડમાં કપાયેલા અંતરને સર x1 કહી દે છે. ચેક કરો, પહેલી સેકન્ડમાં અંતર ખાલી કપાયું 5 મીટર. કોઈ એવું પૂછે કે માત્ર બીજી સેકન્ડમાં કપાયેલા અંતરને માનો કે હું x2 કેમ? તો ચેક કરો બેટા 5 મીટર 1 સેકન્ડમાં કપાઈ ગયેલું. તો બીજી સેકન્ડમાં 5નું
પાંચનું 20 થઈ ગયું, પાંચનું કેટલું થઈ ગયું બેટા 20 થઈ ગયું. ઇટ મીન્સ કે પર્ટિક્યુલર બીજી સેકન્ડમાં કેટલું કપાયું હશે સર? 20 માંથી 5 જાય 15 મીટર કપાયું હશે. 15 મીટર કપાયું હશે કઈ સેકન્ડમાં? કઈ સેકન્ડમાં? પર્ટિક્યુલર બીજી સેકન્ડમાં. કોઈ પૂછે ત્રીજી સેકન્ડમાં, ક્યારે? મુક્ત પતનમાં. સમજો, ત્રીજી સેકન્ડ મુક્ત પતનની હોય ત્યારે કેટલું અંતર કપાયેલું હશે? તો એને x3 બરાબર સર એવું કહે છે 45 માંથી 20 જતા રહી, જવાબ આવે 25 મીટર. જવાબ આવે 25 મીટર. સર એવી રીતે પૂછતે ચોથી સેકન્ડ જો ત્યાં 3મી 4મી એટલે કે ચોથી સેકન્ડ, અથવા અહીંયા ઉપર લખી દે ત્રીજી. ભાઈ ચલો ગુજરાતી બરાબર હોવું જોઈએ, સરનું ગુજરાતી કાચું છે. ત્રીજી, હા ને? ચલ તો ચોથી સેકન્ડમાં અંતર કેટલું હશે? તો ચોથી સેકન્ડમાં મુક્ત પતનમાં કપાયેલું અંતર 80 માંથી 45 થાય. સર જવાબ આવતે 35 એક્ઝેક્ટ. જવાબ આવતે 35 એક્ઝેક્ટ. અને એ રીતે 5મી સેકન્ડમાં અંતર કેટલું હશે? તો સર 5મી સેકન્ડમાં જે અંતર છે 125 માંથી 80 જાય, જવાબ આવે 45 મીટર. સર આ બધાની વચ્ચે એક રિલેશન દેખાય છે એક્ઝેક્ટ. આ બધાની વચ્ચે એક રિલેશન દેખાય છે, ધેટ ઇઝ 5 પછી 15 પછી 25 પછી 35 પછી 45. ઇટ મીન્સ સમજો વિદ્યાર્થી મિત્રો કે સર અત્યારે એવું કહી શકે, આ બધી શોર્ટ ટ્રીક મગજમાં રાખજો. અને 3 વડે ગુણે ને તો આવે એટલે કે 3x1 જેવું છે. અને 5 વડે ગુણે ને તો આવે 5x1 જેવું છે. અને તમે 7 વડે ગુણે ને તો આ આવે 7x1 જેવું છે. અને આને તમે 9 વડે ગુણે ને તો આ આવે 9x1 જેવું છે. ઓકે, તો જો એવું કહી દેવામાં આવે કે મુક્ત પતન થાય ત્યારે વિદ્યાર્થી મિત્ર બહુ શાંતિથી સમજો, જે આપણે એ સમજી ચૂક્યા છે ને એ સમજી ચૂક્યા છે કે મુક્ત પતન માટે, કોના માટે? મુક્ત પતન માટે અનુક્રમે આવતી સેકન્ડોમાં કપાયેલા અંતર માટે. તો અનુક્રમે આવતી સેકન્ડોમાં કપાયેલા અંતર માટે તમારે 5મી સેકન્ડ, અનુક્રમે આવતી સેકન્ડમાં કપાયેલા અંતર માટે, માન કે પહેલી સેકન્ડનું અંતર x1 છે, બીજાનું x2 છે, ત્રીજાનું x3 છે, ચોથાનું x4 છે. તો આ લોકોનો ગુણોત્તર શું હશે? તો પહેલા માટેનું અંતર સિમ્પલ x હશે, બીજા માટેનું અંતર નીકળે 3 ગણું છે, ત્રીજાનું અંતર 5 ગણું છે, ચોથાનું અંતર 7 ગણું છે. લોજિક સમજ પડે છે? અને આ બધું કામ આવશે બેટા, મગજમાં ફીટ કરી રાખજો, સમય બચાવવા માટે કામ આવશે યાર. ચલીએ હવે અચાનક એવો પ્રશ્ન કરી દેવામાં આવે કે nમી સેકન્ડમાં મુક્ત પતનમાં કપાયેલું અંતર. તો આપણે પેલા સમીકરણ પરથી જોઈ લેશું, બહુ ટેન્શન ના લો. આ મગજમાં ફિટ કરો જે આપણે એમસીક્યુ પરથી શોર્ટ પેટર્નો સમજ્યા છે. ઓકે, ચલો ઘણા બધા એમસીક્યુ થઈ ગયા છે, આગળ વધીએ બેટા. સો કહેવા માટે એક એમસીક્યુ છે, પણ આ લોટ્સ ઓફ એમસીક્યુ નો એક લોટ છે જે તૈયાર થઈ રહેલો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલીએ. 100 મીટર ઊંચાઈથી એક બોલને પડતો મૂકતા 1 સેકન્ડમાં 5 મીટર. જો આવી ગયું ને, મેં કીધું ને, કોઈને પણ વિદ્યાર્થી મિત્રો સરે કીધું અને તમે પણ સમજી ગયા, કોઈ પણ પદાર્થને તમે છોડશો 1 સેકન્ડમાં કેટલું અંતર નીચે પડશે? 5. અને ફિઝિક્સ બી ફોલો કરવું પડે ને, જે હકીકત છે ને ફોલો કરવી પડે. તો જો 1 સેકન્ડમાં 5 મીટર નીચે ઉતરે, અમને ફિટ જ છે સર, તો 4 સેકન્ડમાં કેટલો નીચે આવશે? હવે શું થશે ખબર? હવે વિદ્યાર્થી મિત્ર લોકો મગજ દોડાવશે. સમજ, લોકો શું મગજ દોડાવશે કે ભાઈ એક પદાર્થને અહીંથી ફેંક્યો છે, અહીંયા ફેંક્યો એટલે v0 બરાબર 0 છે. ત્યાર પછી t બરાબર એવું કીધું છે કે 1 સેકન્ડ. તો t બરાબર જ્યારે 1 સેકન્ડ છે ત્યારે 5 મીટર નીચે ઉતરે એટલે વિદ્યાર્થી છે ને આખો દાખલો ગણવા જશે. સમજ્યા? બહુ શાંતિથી સમજ્યા. વિદ્યાર્થી આખો દાખલો ગણશે કે d બરાબર v0t પ્લસ 1/2 at². ઓકે, તો હવે પ્રશ્ન એવો છે કે જ્યારે એ 1 સેકન્ડથી ગતિ કરીને જ્યારે 4 સેકન્ડ, બેટા કેટલા? 4 સેકન્ડમાં કેટલો નીચે ઉતરશે? તો પછી અહીં સમીકરણ મૂકશે કે d બરાબર v0t પ્લસ 1/2 શું હશે? at². અને એ મુજબ પછી અહીંથી વિચારશે કે અંતર એને કેટલું કાપ્યું છે? કે 1 સેકન્ડમાં સર 5. પ્રારંભનો વેગ તો કે મુક્ત પતન એટલે 0 હશે, પ્લસ 1/2 અને એ t મને ખબર છે કે સર 1 સેકન્ડમાં એટલે 1 નો વર્ગ થશે. તેથી અહીંથી a બરાબર વિદ્યાર્થી મિત્ર આ બે ઉપર જતા રહે, 5 દુ 10 અને આ બાજુ 1 છે એટલે a નો આન્સર આવે 10 મીટર પર સેકન્ડ². પછી એ બચ્ચું અહીંયા a ની વેલ્યુ મૂકશે, પછી એ બચ્ચું બેટા અહીંયા a ની વેલ્યુ મૂકશે અને પછી અહીંયા ગણશે કે હવે d કેટલું હશે? પ્રારંભનો વેગ 0 છે, પ્લસ 1/2 મારો પ્રવેગ આવ્યો છે 10 છે, અને કયા સમયે? તો કે મને 4 સેકન્ડે પૂછ્યું છે. તેથી 4 નો વર્ગ કેટલો થયો? 16 ગુણ્યા 10 160 ભાગ્યા કેટલા? 2. જવાબ કેટલો આવ્યો? 80 મીટર. ઇટ ઇઝ ધી પ્રોસેસ કે જે પ્રોસેસને ફોલો કરીને બચ્ચો આન્સર આવશે. પણ સમજ યાર શોર્ટ પેટર્ન, જે શોર્ટ પેટર્ન તમારા દિમાગમાં છે કોના માટે? મુક્ત પતન માટે. કોના માટે? મુક્ત પતન માટે. કે સર t બરાબર 1 સેકન્ડમાં નીચે આવે 5 મીટર, t બરાબર 2 સેકન્ડમાં એ નીચે આવે કેટલા? 20 મીટર. સર t બરાબર 3 સેકન્ડમાં એ નીચે આવે કેટલું? 45 મીટર. અને જો t બરાબર 4 સેકન્ડ ગતિ કરે એ નીચે આવે કેટલું? 80 મીટર. ચેક કર, વિધાઉટ એની કેલ્ક્યુલેશન. વિદ્યાર્થી મિત્રો તમ એકદમ જોરદાર આન્સર ક્લિક મારી દેશો સર 80 મીટર છે. ઇટ ઇઝ ધ થિંગ્સ, ઇટ ઇઝ ધ વે, ઇટ ઇઝ અ પ્રોસેસ ટુ સેવ ધી ટાઈમ.
ટુ સેવ ધી ટાઈમ. બેટા મગજમાં ફિટ કરી રાખો યાર. આશા રાખું છું કે તમને આ સમજ પડ્યું હશે. તો જો તમને આ સમજ પડે છે તો આગળના કોમેન્ટની અંદર એક આ રીતના જ MCQ નો તમે આન્સર આપો. ચલિए આગળના કોમેન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો તમે MCQ માં આન્સર આપશે. ચલિए MCQ મુક્ત પતન થાય છે. મુક્ત પતન થાય છે. આ મુક્ત પતન માટે 8મી સેકન્ડ માં કપાયેલું અંતર, રાઈટ. 8મી સેકન્ડ લખીએ આપણે, 8 જ લખીએ તો ઇશ્યુ નથી બેટા. 8 સેકન્ડમાં મુક્ત પતન માટે 8 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું એ તમે અહીં લખશે. 5ના મોડે કરી લીધા છે, પણ હવે થોડું મગજને દોડાવો અને સરને કેવું કે આ કેટલું હશે. પણ સર અહીં કદાચ 8મી પૂછતે તો બેટા સમજ, 8મી સેકન્ડ પૂછતે ને, 8મી સેકન્ડમાં પૂછતે ને તો અલગ થતે. તો સર એમાં પછી તેમાં સિમ્પલ તમે એક નાનો ગુણોત્તર યાદ કરતા. સમજો બેટા, કયો નાનો ગુણોત્તર યાદ કરતા? પહેલી સેકન્ડ, બીજી, ઓકે 5, ઓકે 7, 9, 11, 13, 15, 17. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી આવી ગયો. તો 8મી સેકન્ડમાં અંતર માટે આના ગુણ્યા હોય તો પહેલી સેકન્ડમાં અંતર કેટલું હતું? 5 મીટર. તો આનો મિનિંગ કે આમાં 15 ગુણ્યા 5 જવાબ આવી જશે 75 મીટર. તો બેટા 8મી સેકન્ડમાં પૂછતે ને તો જવાબ આવતે 75 મીટર. પણ પૂછ્યું છે 8 સેકન્ડમાં, તો તમે અહીંયા સમીકરણ લગાવો, ડી વાળું, અને આન્સર આવીને કોમેન્ટ કરો. ઓકે, આશા રાખું છું કે આ બધા ડિફરન્સ હવે તમે સમજી શકતા હશો વિદ્યાર્થી મિત્રો. ચલિए આગળ વધીશું. નેક્સ્ટ શું આપ્યું છે? ઓકે, હવે અહીં આગળના MCQ એવું કીધું છે બેટા કે h ઊંચાઈના ટાવરની ટોચ પરથી v0 જેટલા વેગથી એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા તે જમીનને સ્પર્શે ત્યારે v0 જેટલો વેગ છે, તો h કેટલો? તો વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા પણ થોડી અલગ નાની આપણે શોર્ટ પેટર્ન તૈયાર કરશું. થોડી નાની શોર્ટ પેટર્ન તૈયાર કરશું. માનો કે આ જમીન છે, આ જમીન ઉપર આપણી પાસે એક ટાવર છે. તો સર અહીંયા ખૂબસૂરત માનો ટાવર બનાવી રહી છે વિદ્યાર્થી મિત્રો. કે માનો કે આપણી પાસે એક ટાવર છે. સર કોનો છે? સરને થોડી ખબર છે. ટાવર છે, ખાલી શું છે બેટા? ટાવર છે. આ ટાવર એકદમ ઝગમગતો છે બેટા, દિવાળીની લાઇટિંગ એના ઉપર કરેલી છે. અને એવું કીધું છે કે સર આ ટાવર પરથી આપણે એક પદાર્થને v0 જેટલા વેગથી છોડીશું. તો માનો કે બેટા આ પદાર્થ છે જેને આપણે ઉપર છોડવાના v0 જેટલા વેગથી. કોઈ પણ વસ્તુને તમે ઉપર ફેંકો ને એ પર્ટિક્યુલર ડિસ્ટન્સ સુધી ઉપર જશે, અટકી જાય અને ઉપરથી આવે નીચે. વન્સ અગેન, કોઈ પણ પદાર્થને જ્યારે તમે ઉપર માટે છોડો છો ત્યારે અહીંયાથી ઉપર તો જશે, પર્ટિક્યુલર ડિસ્ટન્સ કાપશે અને અટકી જશે. અટકે ત્યાં વેગ 0 અને ઉપરથી પાછો ક્યાં આવશે? નીચે. તો એ માટે સર અહીં અમુક ચર્ચાઓ કરે છે વિદ્યાર્થી મિત્રો, બહુ શાંતિથી સમજો કે સર આ પદાર્થ કંઈક અંતર અહીં સુધી જશે, આ જગ્યા આવીને બેટા એ પોતે અટકશે અને ફરી પાછું અહીં સુધી ગયા પછી એ પદાર્થ ઉપરથી નીચે પડશે. એક સામાન્ય નિયમ કામ કરે છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. તમે જે ઊંચાઈથી પદાર્થને છોડો તે ઊંચાઈ પદાર્થનો વેગ એટલો જ હોય. એટલે મેં અહીંયાથી બોલને 5ના વેગથી છોડું તો આવે ત્યારે વેગ 5 જ હોય, 10ના વેગથી છોડું તો આવે ત્યારે વેગ 10 જ હોય. એટલે બહુ જ ખેંચીને ઉપર છોડે ને તો જ્યારે નીચે આવે ત્યારે ધડામ દઈને હાથમાં થડાય. કેમ? વેગ વધારે હોય. તો ધ્યાન રાખજો, એક સિમ્પલ ફિનોમેના કે જેટલા વેગથી કોઈ પદાર્થને છોડો છો એ તે જ હાઈટ ઉપર પાછો આવે ત્યારે પહેલી કન્ડિશન એનો વેગ આના જેવો જ હશે. એટલે 5થી છોડો તો અહીંયા આવે ત્યારે 5, ડાયરેક્શન બદલાઈ જાય. આ ઉપર હતું, આ નીચે છે. આશા રાખું કે પહેલું ટાળું તમને સમજ પડી ગયો હશે. બીજું, કોઈ પદાર્થ ઉપર જાય જ્યારે સ્ટોપ થશે, આ સ્ટોપ થવા સુધી એક સમય લાગ્યો હશે અને આ સ્ટોપ થવા સુધી એક અંતર કપાયું હશે. બહુ શાંતિથી સમજો બેટા. આ ઉપર ગતિ કરીને જાય અને અહીંયા પહોંચે તો ત્યાં સ્ટોપ થવા સુધી કંઈક સમય થયો હશે અને ઉપર જાય તેને કંઈક અંતર કાપ્યો હશે. માનો અંતર કેટલું હશે? d. સર મને આ પૂછવામાં આવે તો પહેલા સમજો, તમને આ પૂછવામાં આવે તો તમે આખું મગજ લગાવશે કે પ્રારંભમાં વેગ v0 છે, ઉપર અંતિમનો વેગ 0 થઈ જાય. જો મને સમય પૂછ્યો છે તો પહેલું સમીકરણ બંધ બેસતું છે, v બરાબર v0 + at. સો એ મુજબ સર અહીંયા પ્રારંભનો વેગ તો કેટલો છે? સોરી, અંતિમનો વેગ ઉપર કેટલો છે? 0. પ્રારંભનો વેગ છે, ઉપર જાય તો યાદ કરો સરે કીધું ઉપર જ્યારે તમે છોડો ને તો કન્ટિન્યુઅસલી બેટા ઉપર ગતિમાં વેગ ઘટે. તો જો વેગ ઘટે તો ખબર પડે કે જે પ્રવેગ છે એ ઋણ હોય બેટા. ધ્યાન રાખજો બધી જગ્યાએ. ઉપર જાય તો પ્રવેગ, સરે કીધું ને વેગ ઘટે તો પ્રવેગ કેવો હોય? ઋણ હોય. એટલે મને ખબર પડે કે આ v0 કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? આ સામે ગયો at જેવો. v0 કેવો હશે? at જેવો. અને તેથી સર ખબર પડે કે ઉપર જાય તો સમય કેટલો હશે? v0 ભાગ્યા a જેટલો. તો જ્યારે કોઈ પદાર્થને ઉપર ફેંકો તો સરે સમજાઈ દીધી સાબિતી, પણ મગજમાં ફિટ કરે વિદ્યાર્થી મિત્ર કે જ્યારે પદાર્થ ઉપર જાય તો ઉપર જવા સુધી સમય કેટલો લાગે ખબર? સમય લાગે v0/a. અને જ્યારે ગુરુત્વ પ્રવેગની ચર્ચા હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્ર, કારણ કે હવે પ્રવેગ તો ગુરુત્વાકર્ષણના લીધે જ ઘટે છે,
તો v0/10 યાદ રાખી લે, ઇઝી રહેશે. શું યાદ રાખી લો? v0/10. કોઈ પણ પદાર્થને ઉપર જાય અને અટકે ત્યાં સુધી કેટલો સમય લાગે? પ્રારંભિક વેગ ભાગ્યા 10 જેટલો સમય લાગે. અને સર એ ત્યાં સુધી પહોંચેમાં અંતર કેટલું કાપે? તો d. કેટલું અંતર કાપશે એના માટે સર સમજાવે છે કે d બરાબર v0 નહીં, આ સમીકરણ કામ નહીં લાગે કારણ કે પ્રારંભ વેગ હશે, પણ આપણી પાસે સમય વિશે વાતો નથી. તો સમજો બેટા, અહીંયા 10 છે. 2ad ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ v0². અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0. સો સમજો બેટા, આ d કેટલું અંતર કપાયું હશે? v0² ભાગ્યા 2a નીચે આવી ગયા, માઇનસ છે પ્રવેગ કારણ કે વેગ ઘટે છે, અને આ પણ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ. તો સરળતા ખાતર આ v0²/2 છે, તો v0²/2 અને પ્રવેગને આપણે ગુરુત્વ પ્રવેગ 10 ગણી લઈએ તો અંતર v0². આ અંતર વિદ્યાર્થી મિત્ર v0² ભાગ્યા 20 હશે. કેટલું હશે? 20. આ બધી શોર્ટ પેટર્ન છે જે સર બતાવે છે. MCQ બહુ ઇઝી વસ્તુ છે, MCQ બહુ ઇઝી વસ્તુ છે. સરે હવે આટલી જે પેટર્ન બતાવી કે જ્યારે કોઈ બિલ્ડિંગ પરથી ઉપર ટોચ પરથી મેં કોઈને છોડું છું, ઉપર છોડું તો કેટલો સમય? v0/10. અને ઉપર પહોંચતા અંતર કેટલું કપાય? v0²/20. જેનાથી તમારા આન્સર બહુ ઇઝીલી આવી જશે. અને જ્યારે એ પદાર્થને છોડ્યો છે એ જ હાઈટ પર એ પાછો આવે, તેનો વેગ કેટલો હશે? જેટલો ફેંકેલો ને એટલો જ હશે બેટા. ઓકે, હવે આપણે MCQ ને સોલ્વ કરીએ. શું કરીએ બેટા? સોલ્વ કરીએ. ચલો તો સમજો, વન્સ અગેન સવાલમાં એન્ટ્રી લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. સવાલમાં એન્ટ્રી લઈ લઈએ કે સર આ જમીન છે, આ જમીન ઉપર એક બિલ્ડિંગ છે, આ જમીન ઉપર એક શું છે? બિલ્ડિંગ છે. ચલીએ, આ જમીન ઉપર એક બિલ્ડિંગ છે વિદ્યાર્થી મિત્ર, એટલે કે ટાવર છે. એટલે શું છે? ટાવર છે. બહુ શાંતિથી ધ્યાન આપતા ગયા. આ ટાવર પરથી સર આપણે એક પદાર્થ છે એને છોડ્યો છે. આ ટાવર પરથી આપણે એક પદાર્થ છે જેને છોડ્યો છે ઉપર v0 જેટલા વેગથી. તો સર એ ઉપર જાય અને ઉપરથી ગતિ કરીને જ્યારે અહીં પહોંચે ને ત્યારે એનો પાછો વેગ v0 હોય. ઓકે, એક્સેપ્ટ ઇટ. અહીંયા કેટલો સમય લાગે ને પહોંચવા એ મોડે થઈ ગયો, અહીંયા કેટલું અંતર કપાય ને એ મોડે થઈ ગયો. હવે આ પદાર્થ માટે એવું કીધું કે એ ઉપરથી અહીંયા અટકી થોડી જાય બેટા, એ તો નીચે પડે છે. તો એ જ્યારે નીચે પડે ત્યારે એનો વેગ થઈ ગયો છે 2v0. કેટલો થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો? 2v0. અહીંના કરતાં ડબલ થઈ ગયો છે. તો શું શોધવાનું છે? તો એવું પૂછ્યું છે તો હાઈટ h શોધો. આ બિલ્ડિંગની હાઈટ h શોધો. જો આવું થયું હોય તો વિદ્યાર્થી મિત્રો મારે અત્યારે હાઈટ h શોધવી છે. મને પ્રારંભનો અને અંતિમનો વેગ ખબર છે. નીચે જાય તો મને એ ખબર છે કે કોઈ પણ નીચે જાય તો વેગ વધે. તો મારો પ્રવેગ પોઝિટિવ તો ખરો, પણ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેવો. તો એથી મેં અહીંયા કન્ડિશન લઈશ વિદ્યાર્થી મિત્ર કે 2ad ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ v0². હવે અહીં 2 પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેવો છે. આ અંતર એટલે આ અંતર છે જે મારી હાઈટ હશે મારા ટાવર માટે અથવા બિલ્ડિંગ માટે. v² અંતિમમાં વેગ કીધું છે પ્રારંભ કરતા બમણો. અંતિમમાં જે વેગ છે એ પ્રારંભ કરતા બમણો છે, અને પ્રારંભનો તો વેગ અહીંયા સુધી તો સેમ જ હશે. સો એ v0 જ છે વિદ્યાર્થી મિત્રો. સો અહીં ખબર પડે કે 2g બરાબર h છે. અહીં 2 નો વર્ગ એટલે 4v0². એમાંથી એક v0² જાય છે. સો ફાઇનલ આન્સર બનશે 3v0². ફાઇનલ આન્સર બનશે વિદ્યાર્થી મિત્રો 3v0². સો આ કઈ ઊંચાઈ કે જે ઊંચાઈએ છોડવાથી વેગ જ્યાં હતો ને એની કરતાં ડબલ થઈ જાય, તો આ 2g નીચે ગયા. સો 3v0² ભાગ્યા 2g. આ મારો જવાબ છે કે સર આ હાઈટ આટલી હશે કે જો ઉપરથી છોડો તો નીચે વેગ ડબલ મળ્યા, અને એ મુજબ મારો આન્સર આવે 3v0²/2g. 3v0²/2g ઓપ્શન નંબર 1 વિદ્યાર્થી મિત્રો એ સાચો જવાબ છે. પણ સાથે સાથે સરે તમને અમુક જે શોર્ટ પેટર્ન કરાવી છે એ મગજમાં ફિટ કરી રાખજો, સમય બચશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો, આશા રાખું છું કે તમને સમજ પડ્યું હશે. સાથે ક્યારે કયું સમીકરણ લેવાનું ને એ બી તમે એકવાર વિચારતા રહેજો, હા ને, તો આદત પડશે યાર. ચલીએ બાળકો, આગળ વધીએ. શું કીધું છે નેક્સ્ટ? અહીંથી નેક્સ્ટ આગળ પછી આપણે શું કીધું છે એ સમજીએ. સમજો, આ ચર્ચામાં એવું કીધું છે અચળ પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, અહીંયા થોડું ટાઈપિંગ એરર હશે, એક્સેપ્ટ ઇટ. આ જે પ્રવેગ છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. અચળ પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થ માટે v વિરુદ્ધ t નો આલેખ આપેલો છે. યસ સર, અમે ભણી ગયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ, અને આનો મિનિંગ થાય અચળ પ્રવેગ. આનો મિનિંગ થાય અચળ પ્રવેગ. ઉપર છે ને તો પ્રવેગ પ્લસ, આવું જ નીચે હોય ને વિદ્યાર્થી મિત્ર તો આપણે ભણ્યા છે કે પ્રવેગ કેવો આવે? માઇનસ આવે. પ્રવેગ કેવો આવે? માઇનસ આવે. તો શરૂઆતનો વેગ શોધો. ચલીએ, આ થઈ ગયો શરૂઆતનો વેગ, જેને અમે v0 કહીએ. તો ફીલ કર બેટા, તમને 3 આપ્યું છે સમય, તમને પ્રારંભનો વેગ પૂછ્યો છે અને અંતિમનો વેગ આપેલો છે. વેગ અને સમયનું પ્રથમ સમીકરણ છે v = v0 + at. v = v0 + at. અંતિમમાં વેગ 16 છે જ્યારે સમય 3 છે. અંતિમમાં વેગ 16 છે, મને પ્રારંભનો વેગ ખબર નથી, પ્રવેગ આપવામાં આવેલો છે. સર પ્રવેગ કીધો છે 2
અને કયો સમય છે 3 કે જ્યારે વેગ કેટલો છે 16 તો સમય છે 3 તેથી v નોટ ઇઝ ઇક્વલ ટુ સર આ 16 છે 3 દુ 6 સામે જાય તો માઇનસ થઈ જાય જવાબ આવી જાય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ તો બચ્ચું દાખલા કહેવાય બેટા ચલિए આશા રાખું છું કે આવા મજાક વાળા જે દાખલા છે એ તમ લોકોને બહુ સરળતાથી સમજાતા હશે ઓકે સદ રાખવામાં ભૂલ કરી છે વેગ છે મીટર પર સેકન્ડ હશે મીટર પર સેકન્ડ હશે ચલિए ઇઝી એમસીક્યુ છે ઇઝી છે આઈડિયા આવી જાય ને આગળ વધીએ નેક્સ્ટ શું કીધું છે ચલિए હવે અહીંયા સમજો બેટા એ લોકો એવું કીધું છે કે એક દડાને ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે અને તે 2 સેકન્ડના અંતે તે જ સ્થાને પાછો આવે છે તો દડાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ હવે આખું ગણવા નથી જવાના આપણે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમગ્ર ગણતરી કરવા માટે નથી જવાના બહુ શાંતિથી સમજો માનો કે આ તમે અહીંયા છો અહીંયાથી તમે એક દડાને ઉપર ઉછાળવાના તો માન બિલ્ડિંગની ઉપર હતી બેટા તો પણ કોઈ વાંધો નહીં અને જમીન પર છે તો પણ કોઈ વાંધો નહીં એવું કીધું કે તમે દડાને ઉધ્વ દિશામાં ઉછાળો છો અને 2 સેકન્ડના અંતે તે જ સ્થાને પાછો આવે સમજો અહીં આપણે લિફ્ટ કર્યો અને અહીં નીચે પડે છે આ નીચે આવવા માટે કીધું છે સમય થયો 2 સેકન્ડ તો ડેફિનેટલી વિદ્યાર્થી મિત્ર ખબર પડે ડેફિનેટલી મને ખબર પડે કે અહીં સુધી પહોંચવા માટે સમય લાગ્યો હશે 1 સેકન્ડ ઓકે 1 સેકન્ડ 1 સેકન્ડ ઓકે તો દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h મેળવો તો દડાએ પ્રાપ્ત કરેલી આ જે મહત્તમ ઊંચાઈ છે ને આ h મેળવવાની છે હવે અન્ય વ્યક્તિઓ કન્ફ્યુઝ થાય તો એ અલગ વસ્તુ છે પણ તમે કન્ફ્યુઝ ના થશો કેમ વિદ્યાર્થી મિત્ર ખબર સરે તમને બહુ શાંતિથી સમજાવ્યું કે આવી ઊંચાઈ છોડ્યા પછી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા જે સમય છે ને એ v0 ભાગ્યા 10 હોય અને આ પ્રાપ્ત કરેલું જે અંતર છે ને એ અંતર v0 સ્ક્વેર બાય 20 હોય સરે શોર્ટ પેટર્ન કરાવી અને તે પેટર્ન દ્વારા સમજ કે અહીંથી ખબર પડે કે v0 નો મીનિંગ શું થઈ જશે સર ઉપર જવા માટે સમય 1 સેકન્ડ લાગ્યો છે તો આની વેલ્યુ 1 છે ને આની વેલ્યુ 1 છે તો 10 ઉપર ગયા તો v0 નો મીનિંગ થઈ ગયો 10 વિદ્યાર્થી મિત્ર અને એ અંતર કેટલું હશે તો કે v0 નો વર્ગ 10 ગુણ્યા 10 છેદમાં 20 સો સર ફાઇનલી 0 0 કેન્સલ 10 ભાગ્યા 2 10 ભાગ્યા 2 જવાબ આવ્યો 0.5 જવાબ આવ્યો 0.5 અને સર અહીંયા 0.5 તો લખ્યા જ નથી 0.5 તો લખ્યા જ નથી આ તમે શું લઈ આવ્યા સરે કઈ ભૂલ કરી બેટા ચલો અહીંયા 0 0 કેન્સલ થયા તો 10 ભાગ્યા 2 અને 10 ભાગ્યા 2 તો સરનો જે જવાબ છે એ 0.5 ના બેટા કેટલો જવાબ આવશે 5 આવશે પણ સર અહીંયા 5 નથી અલગ વિદ્યાર્થી મિત્ર 4.9 છે 9.8 લેતો 4.9 હતો એટલે એ રીતે આપણો સવાલ કેટલો ઇઝીલી સોલ્વ થઈ ગયો યાર ચેક કર આટલી કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન આપી દીધી કે પદાર્થને છોડ્યો અને જ્યારે નીચે પડે ત્યારે 2 સેકન્ડ થાય તો પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ બેટા મગજ ફરી જાય કેમ ખબર સમજ એકચ્યુઅલ પેટર્ન સમજાવજો જે એક લોંગ પ્રોસેસ છે એમાં શું થાય સૌથી પહેલા અહીંયા બચ્ચો 2 સેકન્ડ છે તો આ સમય 1 સેકન્ડ છે સમજવામાં ટાઈમ બગાડી નાખશે તો સમજ અહીંયા સુધી પહોંચવાને 1 સેકન્ડ લાગ્યો છે હવે સમીકરણના થિંકિંગ સ્ટાર્ટ થશે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્ર સમીકરણ લેવાશે v v0 80 v સમીકરણ લેવાશે v0 80 પણ અહીં તો બેટા આપણે પ્રારંભનો વેગ પણ આપ્યો નથી ને એટલે જ અંતિમનો વેગ 0 છે v0 80 મુજબ અહીં વિચાર ચાલુ થશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર સમય અહીં 1 છે તેથી કદાચ બચ્ચો અહીંથી એવું સમજી શકતા સર પણ એ તો વેગની વાત આવી કે આપણે તો અંતર પર જવાનું છે એક્ઝેક્ટ બેટા અંતર પર જવાનું છે તો મારે અંતર d શોધવું હતું તો મારી પાસે હતું 1/2 સોરી અંતર માટે આપણી પાસે શું હોય v0t પ્લસ 1/2 શું હશે 80 તો મને પ્રવેગ જોઈએ છે તો પ્રવેગ મેળવવા માટે પહેલા અહીંથી મગજમારી કરતે કે a બરાબર એવું લખી શકતે કે v0/t શું લખી શકે બેટા v0/t પછી ત્યાં જાઓ પુટ ડાઉન કરો અને કંઈક લાંબી મગજમારી કરો સો એ રીતે બહુ લાંબુ થિંકિંગ પ્રોસિજર થઈ જાય બટ યુ કેન ડુ ઇટ પણ શું કામ સમય બગાડો ઇટ્સ સો મચ ઇઝી યાર આશા રાખું છું કે તમને આઈડિયા આવ્યો હશે વિદ્યાર્થી મિત્રો ચલિए આગળ વધીએ શું કીધું એક કાર સુરેખ પથ પર 2 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી અચળ પ્રવેગીની ગતિની શરૂઆત કરે ચલિए કાર સુરેખ પથ પર 2 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી એ આપ્યો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને 10 સેકન્ડ બાદ 12 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે સમય t બરાબર કહી દીધું 10 સેકન્ડ છે અને ત્યાર પછી એટલે કે અંતિમનો વેગ કહી દીધો છે વિદ્યાર્થી મિત્ર 12 મીટર પર સેકન્ડ તો તેણે 10 સેકન્ડમાં કાપેલું અંતર મેળવો સમજો બેટા અંતર પૂછ્યું છે d બરાબર અંતર પૂછ્યું છે v0t પ્લસ 1/2 શું હશે 80 પ્રવેગ આપેલો છે સર અમને સમય 10 સેકન્ડ પછી આપેલો છે અમને પણ અમને પ્રારંભનો વેગ ખબર નથી તો પ્રારંભનો વેગ નથી ખબર એના માટે સમજો વિદ્યાર્થી મિત્ર આપણું પ્રથમ સમીકરણ v v0 પ્લસ 80 અંતિમમાં વેગ કેટલો પ્રાપ્ત કર્યો છે 12 પ્રારંભમાં વેગ ખબર નથી પ્રવેગ કેટલો છે 2 છે કેટલા સમય સુધી ગતિ થઈ 10 સેકન્ડ સુધી સો વિદ્યાર્થી મિત્ર અહીંથી v0 તમને આરામથી મળી જશે કેવી રીતે 1 મિનિટ પ્રારંભિક વેગ 2 અચળ પ્રવેગીની ગતિની શરૂઆત કરે 10 સેકન્ડ બાદ વેગ 12 મીટર પર સેકન્ડ થાય છે
તો 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? ઓકે ઓકે બેટા, તો એ પ્રારંભના વેગ માટે એ ટી થઈ ગયો 10 સેકન્ડ, તો આ થયો 20, સામે જાય તો -8. ઓ બાપરે, ચલો તો અહીંયા -8 આવી જાય બેટા. અહીંયા 10 સેકન્ડ છે, પ્રવેગ કેટલો છે 2 અને ટી નો વર્ગ એટલે કે 100 નો વર્ગ થયો. ચલીએ સમજવા પ્રયત્ન કરીશું. સમજવા પ્રયત્ન કરીશું બેટા કે આ જે ડી છે, આ જે અંતર ડી છે, માન એના માટે વી ની વેલ્યુ, માન કે એના માટે વી ની વેલ્યુ 8 હતી બેટા, બટ કેવી? તો કે માઇનસ. તો -8 થઈ જશે, સમય અત્યારે 10, સો પ્લસ અહીંયા 1/2 આવી જશે. જે અચળ પ્રવેગ છે એ પ્રવેગ એનો 2 છે બેટા, અને સમય જે ટી છે એ 10 નો વર્ગ છે, તો 2 ઉડી ગયા, 10 નો વર્ગ 100, અંતર ડિસ્ટન્સ 20. નહીં યાર, સમથિંગ એરર ઇઝ હિયર બેટા, સમથિંગ એરર ઇઝ હિયર યાર. ચલ બહુ શાંતિથી સમજ. અહીંયા જે આપ્યું છે એને આપણે એકવાર કમ્પ્લીટલી લખવા પ્રયત્ન કરીએ કે આ રીતે નહીં કીધું છે કે સુરેખ પથ પર 2 એ બરાબર કીધું 2 મીટર પર સેકન્ડ ના, એ યાર ધેટ ઇઝ ધી પ્રોબ્લેમ. એકચ્યુઅલમાં અહીંયા બેટા સમજો, સરે ભૂલ કરી દીધી, વેગ છે પ્રવેગ નથી બેટા. ઓકે ચલ સરની ભૂલ પકડાઈ ગઈ કે સરે જે ભૂલ કરી એ વાંચવામાં ઉતાવળ કરી, વેગ છે. સો કીધું છે કે વી નોટ પ્રારંભનો વેગ 2 મીટર પર સેકન્ડ છે. ચલીએ દાખલો ઈઝી થઈ ગયો. વી નોટ બરાબર 2 મીટર પર સેકન્ડ. ઉતાવળમાં ભૂલ થઈ જાય છે તો મજા નહીં આવે, કાળજી રાખો કે ભૂલો ના થાય. સમય ટી બરાબર કીધું છે 10 સેકન્ડ છે. અંતિમમાં વેગ પ્રાપ્ત કર્યો, કેટલો વેગ છે? 12 મીટર પર સેકન્ડ. પૂછ્યું છે કે અંતર કેટલું છે? સો સર અંતર કેટલું છે માટે ડી બરાબર, હવે સમજી ગયા કે વી નોટ ટી પ્લસ 1/2 શું હશે? એટી સ્ક્વેર. વી નોટ ટી પ્લસ 1/2 શું હશે? એટી સ્ક્વેર. ચલીએ સર ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર, મારે જો અહીંથી ડી શોધવો હોય તો મને આવશ્યક છે કે પ્રવેગ ખબર હોવો જોઈએ. સો આ લોકોમાંથી પ્રવેગ લાવવા સમીકરણ v ઇઝ ઇક્વલ ટુ વી નોટ પ્લસ એટી. સો સર વી અંતિમનો વેગ 12 છે, પ્રારંભનો વેગ 2 છે, પ્રવેગ ખબર નથી અને ગતિ થયેલી છે 10 સેકન્ડ સુધી. હા કે ના બેટા? ચલો 12 માંથી 2 જાય, જવાબ 10 બચે, ઇઝ ઇક્વલ ટુ એ, અને અહીંયા 10. તેથી ખબર પડે સર પ્રવેગ 10/10 1 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર. હવે જે પ્રવેગ મળ્યો છે એને સરામાં મૂકશે. તેથી સમજો પ્રારંભનો વેગ કેટલો છે? તો કે 2, સમય 10 સેકન્ડ સુધી ગતિ કરી, પ્લસ 1/2 પ્રવેગ કેટલો છે વિદ્યાર્થી મિત્ર? 1, 10 સેકન્ડ સુધી ગતિ કરી છે. 10 ગુણ્યા 2 જવાબ 20, પ્લસ 10 નો વર્ગ 100, 100/2, 100/2 જવાબ 50. સો 50 ને 20 થઈ ગયા 70. અંતર આવે મીટરમાં, અને ફાઇનલી 70 મીટરનું જે અંતર છે એ વિદ્યાર્થી મિત્ર આપણને પ્રાપ્ત થઈ ગયું. ઓકે, એ આપણને પ્રાપ્ત થઈ ગયું. સર આશા રાખે છે કે આ દાખલો તમે સમજી શક્યા હશો. સર જેવી ભૂલ ના કરતા. સરે વેગ ને પ્રવેગ વાંચી લીધું, ગૂંચવાઈ ગયા ખુદમાં જ યાર, પણ ભૂલ પકડાઈ ગઈ, સારી બાબત છે બેટા. ચલીએ ઓકે ચલીએ ઉધ્વ દિશામાં ફેંકેલા પદાર્થને બેટા. ચલો હજુ એક નવી શોર્ટ પેટર્ન તમારા માટે તૈયાર થાય છે. હજુ એક નવી શોર્ટ પેટર્ન તમારા માટે અહીંથી તૈયાર થશે બેટા. ચલીએ માન કે અહીંથી આપણી પાસે આ રીતની બિલ્ડિંગ છે બેટા. આપણી પાસે આ રીતની એક બિલ્ડિંગ છે. ઓકે સર બિલ્ડિંગ જ હોય એવું જરૂરી ના બેટા? જરૂરી નથી ને. ચલ બિલ્ડિંગ નહીં હોય, આપણે એના દ્વારા સમજી લઈએ. માન બિલ્ડિંગ નથી, નોર્મલી સમજે એક જગ્યા છે. એક જગ્યા માટે એવું કીધું છે, ઉધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ બેટા. પદાર્થ છે જેને તમે ઉપર ફેંક્યો છે. ઓકે 20 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે, તે અહીંયા સુધી પહોંચે બેટા. તો એણે પ્રાપ્ત કરેલી ઊંચાઈ h જે છે, આ h જે છે એ મેક્સિમમ કેટલો ઉપર ગયો પદાર્થ? કીધું છે 20 મીટર. વિદ્યાર્થી મિત્ર કેટલો ઉપર ગયો? 20 મીટર. તો કઈ ઊંચાઈએ તેનો વેગ સમજો. તો કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી અડધો થશે. કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી અડધો થશે. તો સમજીએ બેટા, મેં આને ફેંકું છું તો ડેફિનેટલી એનો કંઈક પ્રારંભિક વેગ v0 હશે. જે ઉપર જાય કન્ટિન્યુઅસલી, એ ઉપર જવાના લીધે વિદ્યાર્થી મિત્ર જ્યાં મેક્સિમમ હાઈટ આવી જાય ને એ જગ્યાએ અટકી જાય, કારણ કે તજ એને મેક્સિમમ હાઈટ કહેવાય. અટકી ગયો પછી ઉપરથી કાં પડે? નીચે. અંતિમનો વેગ 0 હશે. ઇટ મીન્સ જેમ ઉપર જાય તેમ વેગ ઘટે. તો એક એવી જગ્યા આવશે બેટા, એક એવી જગ્યા આવશે જે જગ્યાએ એનો વેગ v0/2 હશે. એક જગ્યા એવી આવશે જે જગ્યાનો વેગ v0/2 હશે. તો સર આ જગ્યા એટલે કે આ એવું સ્થાન કયું હશે? માની લો કે હાઈટ h છે. માની લો કે આ હાઈટ h છે કે જે સ્મોલ h ઉપર એનો વેગ v0/2 થાય છે, જે તમારે શોધવાનો છે. સર પહેલા આખી ફોર્મેટ બતાવે છે, પછી શોર્ટ પેટર્ન કે જેથી નોલેજ મળે અને પછી સમય બચે. ચલીએ તો સર આના માટે આપણે શું કરશું? આના માટે સૌથી પહેલા આપણે આ જે ટાસ્ક છે એ લઈ લેશું. રાઈટ છે? સમજો બેટા, આપણે સૌથી પહેલા શું કરવાના છે? 1 by 1 સર આખી ફોર્મેટ સમજાવે છે. સૌથી પહેલા અહીંયાથી અહીંયા સુધીની કન્ડિશન જો લખવામાં આવે તો સમજો બેટા કઈ રીતે. તો અહીં 2 પ્રવેગ જે પણ હશે એ, રાઈટ, પ્રવેગ લઈએ કે આપણે ડી લઈએ બેટા? ચલીએ તો આપણે આ લેશું 2ad, કારણ કે અંતિમનો વેગ આપણને ખબર છે. તો 2a અને d મુજબ, રાઈટ, v² - v0². સમજો પહેલો કેસ અહીંથી અહીં સુધી માટે ખાલી સમજતા જાઓ. તો એના માટે સર એનો અંતિમનો વેગ 0 છે અને પ્રારંભનો વેગ v0 છે.
તો 2a અને જે d કપાયેલું અંતર છે ને બેટા એ h છે, કપાયેલું અંતર છે h છે, ઇઝ ઇક્વલ ટુ અંતિમમાં વેગ કેટલો છે 0 અને પ્રારંભનો કેટલો છે v0, અંતિમમાં 0 અને પ્રારંભમાં v0. ઉપર જાય સર ઉપર જાય એટલે ખબર પડે ઉપર જાય તો વેગ ઘટે, અને સર જો વેગ ઘટે તો પ્રવેગ આવે કેવો કે ઋણ. બેટા પ્રવેગ કેવો આવે ઋણ. બહુ શાંતિથી સમજો, પ્રવેગ નેગેટિવ હશે, આ પ્રવેગ કેવો હશે નેગેટિવ. ધેટ્સ વાય માઇનસ માઇનસ પ્લસ તો v નોટ સ્ક્વેર માટે સર એવું લખી શકે 2ah, v નોટ સ્ક્વેર માટે સર એવું લખી શકે 2h. આ પહેલો કેસ મારો અહીં પૂરો થયો. હવે સર અહીંથી આગળ બીજો કેસ સમજાવે છે, સમજો શું કહેવા માંગે સર. પહેલા આ કન્ડિશન લીધી, હવે આ કન્ડિશન લેવો. ચલો તો આ કન્ડિશન માટે સમજો કે 2 પ્રવેગ તો નેગેટિવ છે, કપાયેલું અંતર સર h છે, કપાયેલું અંતર h છે. એ જગ્યા અંતિમનો વેગ પ્રારંભ કરતા અડધો છે, તો જે અંતિમનો વેગ છે એ પ્રારંભ કરતા અડધો છે નો વર્ગ માઇનસ પ્રારંભનો વેગ તો અહીંયા સેમ જ છે, તો પ્રારંભનો વેગ અહીંયા સેમ જ છે v નોટ સ્ક્વેર. થોડી સ્પીડ રાખું છું બટ એટ ધ એન્ડ મોરલ સમજવાનો છે. તો સમજો બેટા કે આ માઇનસ 2ah છે ઇઝ ઇક્વલ ટુ v નોટ સ્ક્વેર બાય 2, આનો મિનિંગ કે છેદમાં બેટા વર્ગનો 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 માઇનસ v નોટ સ્ક્વેર. સો માઇનસ 2ah ઇઝ ઇક્વલ ટુ આ 4 ઉપર જાય, 1 માંથી 4 જાય તો ઓછા 3 v નોટ સ્ક્વેર ભાગ્યા બચે 4. વિદ્યાર્થી મિત્ર સો અહીંથી 2ah જે છે બેટા સમજો 2ah જે છે એના માટે મેં v નોટ સ્ક્વેરની વેલ્યુ મૂકું છું, માઇનસ પ્લસ 2ah v નોટ સ્ક્વેરની સરે વેલ્યુ મૂકી તો આ 3/4 v નોટ સ્ક્વેરની વેલ્યુ સરે મૂકી 2a કેપિટલ h. સો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો આ 2a કેન્સલ થઈ ગયા, આ 2 અને કટ કરે તો આ 2 થઈ ગયા. સો ફાઇનલી ધ સ્મોલ h, ફાઇનલી આ જે સ્મોલ h છે એનો મિનિંગ આ 2 નીચે ગયા 3/4 કેપિટલ h, 3/4 કેપિટલ h. આ થઈ પ્રોસેસ, જે પ્રોસેસ સરે તમને એક્સપ્લેન કરી, આ થઈ પ્રોસેસ જે સરે તમને એક્સપ્લેન કરી. પણ બેટા હવે મેં મગજમાં ફિટ કરી લઈશ, મેં આજ પછી મગજમાં ફિટ કરી લઈશ કે ભાઈ જે જગ્યાએ વેગ અડધો થાય એ ઊંચાઈ કેટલી, તો કે સર એ ઊંચાઈ આવે 3/4h જેટલી. જે આજ પછી શોર્ટ મગજમાં ફિટ કરી દેજો બેટા, આજ પછી શોર્ટ વસ્તુ મગજમાં ફિટ કરી દેજો. અડધો વેગ થાય એ ઊંચાઈ કઈ, અડધો વેગ થાય એ ઊંચાઈ ટોટલ ઊંચાઈના 3/4 જેટલી. તો 3/4 જે ઊંચાઈ છે એ લોકો કીધી છે કેટલી છે બેટા 20 મીટર. તો 20 ગુણ્યા 3 કેટલા, તો કે 60, 60 ભાગ્યા 4 કેટલા 15. તો 15 મીટર એવો આન્સર હશે કે જે જગ્યાએ વેગ કેવો થઈ જશે અડધો. તો પ્રોસેસ સરે સમજાવી દીધી, પ્રોસેસ નોટમાં લખ્યું હોય તો બેટર છે, બટ કન્ડિશન વેગ અડધો થાય એ અંતર કયું હશે 3/4h જેટલું. વેગ અડધો થાય એ અંતર કેટલું હશે 3/4h જેટલું. ઓકે હા કે ના બેટા ચાલો લખી રાખજો. આગળ વધ્યા. હવે આ જે છે અમે એવું કીધું અચળ પ્રવેગથી ગતિ કરતા સુરેખ પથ પર સ્થિર સ્થિતિમાંથી. બેટા સ્થિર સ્થિતિનો મિનિંગ એવો થાય કે સર પ્રારંભનો વેગ કેટલો હશે 0. ગતિની શરૂઆત કરતા કણે ચોથી 4 સેકન્ડોમાં ના ચોથી અને ત્રીજી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર. તો બેટા સર પહેલા લખે છે n મી સેકન્ડ, સર પહેલા લખે છે n મી સેકન્ડ માં અંતર. આ n મી સેકન્ડમાં અંતર આપણે x કીધેલું વિદ્યાર્થી મિત્રો. સમીકરણ v નોટ પ્લસ a/2 ઇન ધી બ્રેકેટ 2n - 1 આવું કંઈક આવ્યું હતું. અહીંયા એવું કીધું છે કે પ્રારંભમાં વેગ કેટલો છે બેટા, અહીંયા એવું કીધું છે કે પ્રારંભમાં સ્થિર છે, તો કોઈ પણ સેકન્ડમાં અંતર માટે પ્રારંભમાં વેગ કેટલો છે 0 છે. a/2 2n - 1 n એટલે સેકન્ડ. તો ચોથી સેકન્ડ, કઈ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો ચોથી સેકન્ડ. તો આ જે ચોથી સેકન્ડ છે એટલે કે x4 ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર a/2 અહીં 4 મૂકો, સો 2 4 -1, સો આ a/2 વિદ્યાર્થી મિત્ર 2 4 એટલે કે 8 માંથી 1 જાય તો બચે કેટલા 7. અને એ જ રીતે ચોથા પછી શું પૂછ્યું છે, તો બેટા ચોથા પછી પૂછ્યું છે ત્રીજી સેકન્ડમાં. તો એ અંતરને આપણે x3 કહી દઈએ. a/2 તો હોવાના જ, 2 n નો મિનિંગ 3 થઈ ગયો, -1 છે, સો આ a/2 તો છે જ વિદ્યાર્થી મિત્ર. 3 2 6 માંથી 1 જાય તો 5. અને એ લોકો માટે પૂછ્યું છે કે ગુણોત્તર કેટલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી પ્રેમપૂર્વક જો આ અંતરનો ગુણોત્તર લઈએ તો પ્રાપ્ત થશે 7/5. આ કેન્સલ આઉટ થઈ ગયો, કેટલું થશે 7/5. ચલિए ઓકે. તો સર આશા રાખે છે કે મલ્ટિપલ MCQ પણ તમે આરામથી સમજી રહેલા છો વિદ્યાર્થી મિત્રો. હા કે ના યાર. ચલો આગળ વધીએ. એક દડાને 100 મીટર ઊંચા મકાન તરફ મુક્ત કરવામાં આવે છે. તે જ વખતે મકાનના તળિયેથી બીજા પદાર્થને 50 મીટર પર સેકન્ડના વેગથી ઉપર ફેંકવામાં આવે. બંને દડા એકબીજાને ક્યારે પસાર કરે, સમય લાવવાનો છે. ચલીએ સરે તો બહુ દિમાગ દોડાવ્યું, હવે દિમાગ દોડાવવાનો વારો મારા પ્યારા વિદ્યાર્થીઓનો.
એવું કીધું છે કે એક પદાર્થને ઉપરથી નીચે ફેંક્યો, દડાને 100 મીટર ઊંચાઈના મકાન પરથી મુક્ત કરવામાં આવે. એ જ સમયે એવું કીધું કે એક બીજો દડો છે જેને ઉપર ફેંકવામાં આવે. ચેક કરો, એ જ સમયે બીજા પદાર્થને 50 મીટર પર સેકન્ડ થી ઉપર ફેંક્યા. આ નીચે આવે, આ ઉપર જાય. એક એવી જગ્યા હશે જ્યાં એ ભેગા થાય. આ જે જગ્યાએ ભેગા થાય એ ભેગા થવામાં કેટલો સમય લાગશે ને બેટા? રાઈટ. એ સમય તમારે શોધવાનો છે કે 1 સેકન્ડ પછી, 2 સેકન્ડ પછી. હવે સર આજે તમારા માટે આ છોડે છે, મગજ દોડાવો. કેટલું મગજ રોકવું પડે એકવાર ટ્રાય કરો. સર આની એક જોરદાર શોર્ટ પેટર્ન તમને નેક્સ્ટ લેક્ચરમાં ડિલિવર કરશે. ઓકે, તો આજે આ સેશન્સને આપણે અહીં સ્ટોપ કરશું વિદ્યાર્થી મિત્રો. આ સેશન્સને આજે આપણે અહીં સ્ટોપ કરશું, પણ આના ઉપર આજે દરેક વિદ્યાર્થી ઘરે ગઈને ગૌર ફરમાવશે. કેવી રીતે આ સમય શોધીશ કે જ્યાં લોકો ભેગા થાય એટલે કે પસાર થાય, એના માટે દિમાગ દોડાવો. અને જોરદાર પેટર્ન સર તમને આના પછીના લેક્ચરમાં ડિલિવર કરશે. જો ઉત્સાહમાં છો તો તમારે ઉત્સાહ બેટા ચેટ બોક્સમાં મને ફાયરના સિમ્બોલ દ્વારા દેખાવો જોઈએ કે યસ સર અમે પ્રયત્ન કરશું. સાથે સાથે તમારા શોર્ટ પેટર્નની પણ અમે રાહ જોઈ રહેલા છે બેટા. ઓકે, તો ચેટ બોક્સની અંદર ફાયરનો ઉત્સાહ ડેફિનેટલી આજે દેખાવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલીએ તો આજે હોમવર્કમાં શું છે બેટા? તમામ રાઈટ. સૌથી પહેલું થિયરી શું છે તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. આ થિયરી દરેક વ્યક્તિ 3 વાર લખીને પ્રયત્ન કરશે. ઓકે, અને ત્યાર પછી જે MCQ કરાવ્યા છે આ MCQ નું સોલ્યુશન તમારે એક વાર કરવાનું રહેશે બેટા. ઓકે, સો આ જે બેટા આજના લેક્ચરની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. આશા રાખું છું કે સેશન્સ ભલે લાંબો રહ્યો છે પણ તમારા માટે મજેદાર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે એ મુજબનો હતો. આજના MCQ કર્યા પછી બાકીના MCQ તમને ડેફિનેટલી હવે ઇઝી લાગશે વિદ્યાર્થી મિત્રો. અને આના પછીના લેક્ચરની અંદર સ્વાધ્યાયના અને ઉદાહરણના અગત્યના તમામ દાખલાઓ આપણે અહીંથી પૂરા કરવા જઈ રહ્યા છીએ. તો બસ આ જ રીતે ઉત્સાહની સાથે પોતાના સ્ટડીને નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડતા રહો. મળતા રહીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો. જય હિન્દ.